Let's start with his history, Mr. Chirayu Mistry. આવા હિસ્ટ્રી ને બધા આપણે history ની વાત નથી કરવી. સ્ટ્રેસ આવી ગયો મને. Please welcome Chirayu Mistry. મારી એવરેજ હાર્ટબીટ છે 85-86. સ્પાઇક આવેલો વચ્ચે 166 પહોંચી ગઈ છે. લિટરલી ફાટી ગઈ બીકોઝ Do you watch your own content critically? જૂનું તો હું જોતો જ નથી, બહુ ચિતરી ચડે છે. એટલે critically જ જોવાય છે 100%. હા લાપો જ મારી દેવો જોઈએ. Do you have aspiration કે મારે હિન્દીમાં પણ ફેમસ થવું છે? મને બસ જેટલા થાય એટલા વધારે લોકોને જોક સંભળાવે છે. Then why not do only Hindi? કારણ કે મને ગુજરાતીમાં રૂપિયા સારા મળે છે એટલે તમે મને ના શીખવાડો મારું કામ શું છે. અને આમાં ઈગો નથી, આ એક્સપિરિયન્સથી હું કહી રહ્યો છું. કે એક આર્ટ ફોર્મની એક રિક્વાયરમેન્ટ છે કે યુ હેવ અ વેરી ઓપન માઇન્ડ ફર્સ્ટ ઓફ ઓલ. હ્યુમર ઇઝ સબ્જેક્ટિવ. બધા કોઈ દિવસ ખુશ થવાના જ નથી. મોટા પેરેગ્રાફ લખીને મોકલે. શું તમે તમારા ઘરમાં બોલો? Microphone is a very dangerous thing. It goes in the hands of people who don't know what to say. ઇન્ટરનેટ પર મેક્સિમમ લોકો ભૂલ કાઢવામાં આગળ હોય કે આ સારી વસ્તુ છે ને આને દુઃખી કઈ રીતે બનાવી દો. પહેલા ઘણી બધી વસ્તુઓ બોલાતી હતી, હવે નથી બોલાતી કારણ કે બોલીશું તો કોઈ FIR કરી દેશે. FIR filed against famous comedian. સિનેમા સમાજનું દર્પણ છે, ઊંધું તો છે નહીં. તમે 15, 20, 30 વર્ષનું જીવન જીવ્યા છો. એક એટલું ફાલતું હશે કે તમારું મગજ 2.5 કલાકમાં બગડી ગયું. તમે ભેડિયા હતા જ અંદરથી. ટુ બી ઓનેસ્ટ, આપણી જ્યુડિશરીમાં એટલા બધા પ્રોબ્લેમ છે કે ગ્રેવ ડોમેસ્ટિક વાયલન્સ મીન્સ નથિંગ. અને આ છે ને આઈ થિંક વોટ્સ યુ વ્યૂ ઓન જેન ઝી? મારવા આવે લોકો. જેમ કે કોઈ 21 વર્ષનો એમ્પ્લોય આવ્યો, એનું પેશન્સ લેવલ ઓછું છે, તો એનામાં જોશ બહુ છે પણ હગી દે એના કામમાં અમુક વાર. કોઈ મને કહે ને તમે બેસ્ટ ગુજરાતી કોમેડિયન છો, તો મને એવું થાય કે યાર પણ મેં મહેનત તો પેલી કોમન જ કરું છું જે દરેક વ્યક્તિ કરે છે. કે સારું બી છે પણ પેલી ભૂખ એવી છે કે એવું લાગે કે યાર ખાલી કોમેડિયન કોને. ઘણા બધા સટાયર કે સ્કેચીસ જેન્ડર ઇક્વાલિટીને લઈને પણ બનતા હોય, એના પર ઘણું બધું હ્યુમર બનતું હોય. છેલ્લા 10 વર્ષથી તો એવું થઈ ગયું છે કે બ્રાન્ડને કાંઈ આઈડિયા ન શું છે એટલે ફેમિનિઝમ ઉપર કોઈ કેમ્પેન બનાવી નાખે. સી વાત ઇનફ તો થવી જ જોઈએ. કદાચ તમને તમારા કોર્પોરેટ એરિયામાં એની થોડી ઝલક દેખાવા લાગે બીકોઝ તો વાત બહુ થવા લાગે. બટ ધેટ્સ નોટ રિયલ ઇન્ડિયા. ગ્રાઉન્ડ લેવલ ઇન્ડિયા પર તો હજી પલ્લું આમ હટાઈ લે તો બબાલ થઈ જાય છે ઘરમાં. Hello, welcome to this very special episode of my podcast. On my show, we have a comedian, a stand-up comic artist. ઘણા બધા લોકોને ઘણા બધા સવાલો હશે, મને પણ ઘણી ક્યુરિયોસિટી છે કે આ પ્રોફેશન, આ ક્રાફ્ટ કેવી રીતે કામ કરે, અગર આમાં કોઈ કરિયર બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકે, અને ઓવરઓલ એક લાઈફ ઓફ અ સ્ટેન્ડઅપ કોમેડિયન, એમનો પર્સપેક્ટિવ ટુવર્ડ્સ ડિફરન્ટ થિંગ્સ ઇન લાઈફ કેવો હોય એ બધી વાતો આપણે કરવાના છીએ. અને આજે આ વાતો કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાતના વન ઓફ ધી બેસ્ટ એન્ડ ધ મોસ્ટ નોન સ્ટેન્ડઅપ કોમેડિયન્સ, ચિરાયુ મિસ્ત્રી. અરે થેન્ક યુ જયભાઈ. આમ લો ગ્રેડ હેન્ડશેક લઈ આપણે. થેન્ક યુ ફોર હેવિંગ મી ભાઈ. Very, very happy to have you here. Mitro, he's been in this field for nearly a little more than a decade. Nearly about 500 stand-up shows. મેં ગણવાના બંધ કરી દીધા બંધ કરી point દીધા પછી. પણ એટલે મોર દેન ધેટ જ More હશે than that બીકોઝ થઈ અમે હશે. 100 શો તો લાસ્ટ યર જ કરેલા 23 માં. Right. So, એકચ્યુઅલી લાસ્ટ ટુ લાસ્ટ યર હવે, અચ્છા. કારણ કે 2 દિવસ પહેલા બદલાઈ ગયું ને વર્ષ. Yes. So 2023 100 plus show કરેલા છે. હા બીકોઝ ટૂર પર નીકળેલા ને જે Right. પ્રિપેર કરેલો શો તો Right. મેં પોતાનો જ શો એમાં 127 વાર કરેલો ટોટલી. અચ્છા. તો એ સારો નંબર હતો. મેં કોઈ દિવસ એક સામટા આટલા શો નહોતા કર્યા. હા. પબ્લિક શોઝ ટિકિટેડ જ્યાં Right. લોકો જોવા આવે. Right. બાકી તો જે મળે હું કરી લઉં છું, એવું વાંધો નહીં આવતો. આમ તો you don't need any introduction, everybody knows you. ના એટલા બી નહીં ઓળખતા. મારું ઓડિયન્સ તો લગભગ બધું જ ઓળખતું હશે. ના બી ઓળખે શું ખબર. કહી દો ને જે કહી દઉં? સબસ્ક્રાઇબ ટુ માય તમે આયા પણ કહી શકો છો. સબસ્ક્રાઇબ ટુ માય રાઈટ. બાય ધ વે, ઇટ્સ નોટ જસ્ટ ડુઈંગ સ્ટેન્ડઅપ કોમેડી, ઘણું બધું બીજું પણ કરે છે. એમણે ફિલ્મોમાં પણ કામ કરેલું છે, એઝ અ સ્ક્રીન રાઇટર પણ કામ કરેલું છે, એઝ અ રાઇટર ફોર હિન્દી ટેલિવિઝન એ પણ કામ કરેલું. ઇઝ અ વેરી ગુડ રાઇટર. અને ઘણા બધા એમના પર્સનાલિટીના પાસાઓ છે આપણે ડિસ્કસ કરીશું આજે. ફર્સ્ટ લેટ્સ સ્ટાર્ટ વિથ હિઝ હિસ્ટ્રી, મિસ્ટર ચિરાયુ મિસ્ત્રી. યસ ભાઈ. ભાઈ આવા હિસ્ટ્રી ને બધા આપણે history ની વાત નથી કરવી. સ્ટ્રેસ આવી ગયો મને. આ દિવસમાં મને 2 વાર સ્ટ્રેસ નહીં જોઈતો, હું તમને કહી દઉં છું. યસ, આજનો દિવસ બહુ ખરાબ રહ્યો નહીં? બહુ સખત ખરાબ હતો ભાઈ. એક તો ઘરેથી નીકળ્યો, મેં તમને કીધેલું કે હું 12 વાગે પહોંચી જઈશ. એના માટે અમદાવાદ આવવું હોય વડોદરાથી તો વોલ્વો વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન છે. બીકોઝ શું છે, તમને ચલાવી નહીં પડે ને તમારું દિમાગ ખરાબ નહીં થાય.
તો મેં ટ્રાવેલ સ્ટાર્ટ કર્યું. મારા જ ઘર પાસે એક ફ્લાયઓવર બનાવ્યો છે. મહાન એન્જિનિયરે ફ્લાયઓવરની ઉપર ક્રોસિંગ બનાવી છે અને એ ક્રોસિંગ પર જ ડમ્પર બંધ થઈ ગયું એટલે ત્યાં જેમ થઈ ગયો. તો મેં એ જોઈ ઘડિયાળ જોઈ, મેં કીધું 9:30 બુક કરીશ દો. 9:30 બસમાં બેઠો, બાજુમાં એક અંકલ હતા. સ્ટાર્ટિંગમાં મરાઠીમાં વાત કરતા હતા, પછી ગુજરાતીમાં ને ઉતરતા સુધી હિન્દી બોલતા થઈ ગયા. તો એ ગીતા મંદિર ઉતરી ગયેલા. મને લાગ્યું ઠીક છે, ઊભો થઈ ગયો. ગયા પછી હું શાંતિથી વાત કરતો હતો મારી વાઈફ સાથે અને પછી નહેરુ નગર આવ્યું. તો મેં ઊભો થયો અને મેં જોયું મારી બેગ ગાયબ હતી અને લિટરલી ફાટી ગઈ. બિકોઝ મારા આખું લેપટોપ, મારા ક્રેડિટ ડેબિટ કાર્ડ્સ ને બધું અંદર હતું. અને બહુ ઓછી વાર એવું બને છે કે હું બેગ છે ને ઉપર મૂકું. હું કાયમ પગ પાસે જ રાખું. અડકાયેલી હોય ને તો આમ થોડું સારું લાગે. આજે મેં ભરોસો કર્યો કે હવે 2025 પણ ચાલુ થઈ ગયું છે, ભારત આગળ વધી રહ્યું છે, લોકો પણ દિમાગ વાળા થઈ રહ્યા છે, ઉપર મુકાય, ભરોસો છે મને. અને એ જ મેં ભૂલ કરી. આ તો સારું છે કે આપણે ખર્ચો કરીને એપલ નું ખરીદ્યું, એના લીધે ટ્રેક થઈ શક્યું ફાઇન્ડ માય ડિવાઇસ. ત્યાં હવે મને ગીતા મંદિરમાં બધાને પૂછવું પડ્યું આવી કોઈ બેગ જોઈ. પછી મેં ગૂગલ કરીને ઇમેજ બતાવી. તો જે રિક્ષાવાળા ભાઈ હતા શફીભાઈ, એમને મને બહુ જ હેલ્પ કરી. એ તરત બિચારો કે તમે બેસી જાઓ, રૂપિયા આપણે પછી જોઈ લઈશું. એ મારી જોડે ત્યાં આવ્યો બિકોઝ એને ઓળખે ને, બહુ ટાઈમથી ત્યાં રિક્ષાનું કામ કરે. તો એની મેમરી એટલી શાર્પ હતી, મેં થોડી વાર શોધી, ના મળી. ને એક્યુરેસી ના હોય ને, એક રેડિયસની અંદર પછી તમારે શોધવી પડે કે આ બે ગલીમાં કશે છે. તો મેં મારી વાઈફને ફોન કર્યો કે યાર બેગનું આપણું નામ શું હતું? તો એને બ્રાન્ડ નેમ કીધું. તો મેં ગૂગલ કર્યું, ઇમેજ ખોલી, તો કે એક્ઝેક્ટ આવી દેખાય. મેં કીધું બેઠી આ જ છે. તો આમ સીધો નીચે અમે દાદરા ઉતર્યા કે પહેલી બેગ એને તરત દેખાઈ ગઈ. અને કાકા આમ બગ્ગા મારતા હતા, તાપમાં ફોન કરતા હતા. મેં કીધું અંકલ, જઈને આમ ગુસ્સો જ કરી દીધો. મેં કીધું અંકલ આપ ક્यों मेरी बैग लेके क्यों उतर गए? तो कह रहे मेरा बैग उधर. मैं कहा वो पता है, दिख रही है आपके कंधे पे मेरी बैग है, तो आपका बैग तो उधर है. तो कि मैं यार गलती से लेके उतर गया. मैं कहा तू आखो દિવસ આટલી ન્યૂઝ એની બેગ એવી હતી પછી તમારા જેવી? બિલકુલ નહોતી ભાઈ. પતલી હરકી બેગ હતી, બરાબર. જાડા વાળા પેલું સાઈડમાં બોટલ ઠૂસવાના કાણા આવે ને, એ એની ઉપર પડેલી હતી. અને મેં ના લીધી નેહરુનગર થી ઉતરતી કે मेरा बैग. मैं कीधु वो बस में. तो कि वो लिया नहीं. मैं कीधु मैं बिना देखे दूसरे का बैग नहीं लेता. वो आपका नेचर है और आपकी वजह से मुझे 15 मिनट उल्टा आना पड़ा और वापस जाना है. कितना हाई सब्सक्राइबर वाला चैनल वेट कर रहा है पता है पॉडकास्ट का. तो મેં થોડું ખીજવાયો, પણ એના મોઢા પર શરમ હતી જ નહીં. તો મેં કીધું અરે જવા દે, શું કરું એનું. કારણ કે એને શું છે, વર્લ્ડ પોલિટિક્સ આ કાકા પેલા જ કાકા હોય ડ્રોઈંગ રૂમમાં ડિસ્કસ કરે કે ઇઝરાયલ હવે જોજે ઓવર પાવર કરી જશે. પણ બેગ લેતી વખતે ડોહાને યાદ ના રહે કે કયા કલરનું બેગ લટકાયું, તોય હરામખોરને યાદ ના આવ્યું કે આનો પટ્ટો વળેલો છે મારી બેગમાં. આવું નથી. પાછું મને કે મેરે બેગ મેં લેપટોપ હે. તો મેં કીધું મારી અંદર શું ઘાસપૂસ ચારો ભરેલો છે? મારું બી ઇમ્પોર્ટન્ટ જ છે ને ભાઈ. બહુ ગુસ્સો આવી ગયો. અને એને પાછી એવી કોઈ ગ્લાની કે કોઈ દુઃખનો કોઈ ભાવ જ નહોતો કે હું કોઈને આટલો હેરાન કર્યો. કોઈ શરમ નહોતી એને. પોતાની બેગની બી ઓછી જ ચિંતા હતી. એ કે તો કેસે ઢૂંઢું મેં. આ રીતનો જ હતો. મારા અહીંયા મારું આ વોચમાં આ મેં અઠવાડિયા પહેલા લીધી સેલ્ફ ગિફ્ટ તરીકે કે આમાં એક્યુરેસી સારી છે વાઇટલ્સની, હાર્ટબીટ, ઓક્સિજન. આ કઈ છે? એપલ. ઓકે. તો મેં જોયું કે મારી એવરેજ હાર્ટબીટ છે 85-86 અને સ્પાઇક આવેલો વચ્ચે 166 પહોંચી ગઈ. અને પછી પાછી અહીંયા નીકળ્યો ત્યારે ડાઉન આવી ગઈ. ફોર ધ ફર્સ્ટ ટાઈમ 160 એક્સપિરિયન્સ કર્યું હશે ને? હા, એટલે મને અને વિલિંગલી નહોતું આ. મારું કોઈ સપનું નહોતું કે એક દિવસ 166 ના ધબકારા કેવા હોઈ શકે, એવું મારું કોઈ દિવસ સપનું જ નહોતું. પેલો જોયા વગર ઉતરી ગયો. અને મને બી પછી ગુસ્સો આવ્યો કે મારે ધ્યાન રાખવાનું હતું, પણ મેં ભૂલ કરીને ભરોસો કરીને કે બધા લોકોને પોતપોતાનું વસ્તુનું ભાન હોય. એક સિલ્વર લાઇનિંગ છે આમાં. શું? યુ વિલ બર્ન કેલરીઝ ફાસ્ટર ટુડે. ભાઈ, બટ ઇફ માય હાર્ટ ફેલ્સ તો જ્યારે મારી આખી બોડી બાળવામાં આવશે તો મારું ટોટલ વેટ આમ ગાયબ થઈ જશે. પણ મને એ રીતનો વેટ લોસ નહીં કરવો. કેલરીઝ ઘણી વાર એમાં બી. સો ધ પોઈન્ટ, અહીંયા કામનો હીરો એક જ માણસ છે, રિક્ષાવાળો. બિકોઝ રિક્ષાવાળા ન્યૂ ધ બસ ડ્રાઈવર એઝ વેલ. બિકોઝ એટલી એને બધા ડ્રાઈવરનું ખબર છે. तो पहलो के मेरी बैग कहाँ से लूँ? तो इन्हें कीधु कि आपकी बैग ये लाला भाई नाम के ड्राइवर आएंगे और वो अभी रिटर्न ही आ रहे होंगे क्योंकि वो ब्रेक नहीं लेते. तो उनकी बस अभी आ ही रही होगी. बस नंबर आपके पास है, उनको पूछ लेना. या तो अंदर ही होगी या तो नेहरू नगर सेंटर में उन्होंने जमा करा दी होगी. એટલે એને બી સોલ્યુશન કાઢી આપ્યું ગુનેગારને. રાઈટ. ભાઈ
રાઈટ. ને પણ આમાં કેવું છે, ઘણીવાર આપણે અમુક લોકો પર ગુસ્સો આવે, જાણી બુજીને કોઈ કરતા હોય કે કર્યા પછી જેને પસ્તાવો ને એના પર ગુસ્સો આવે. ઘણા અબુદ્ધ લોકો હોય તો આપણને ગુસ્સો પણ ના આવે. હા મારી સાથે એક આવો કિસ્સો બન્યો હતો અને મારું જોખમ તમારા કરતાં ઘણું વધારે હતું. લેટ મી ટેલ યુ દેટ ઇન્સિડન્ટ. શું હતું હું તમારું? મુંબઈથી અહીંયા શિફ્ટ થયો. મેં તમને હમણાં અંદર વાત કરી ને કે હું 5 વર્ષ પહેલા અહીંયા શિફ્ટ થયો. મેં ઘર લીધું. ઘરનું ફાઇનલ પેમેન્ટ પતાવીને હું ઘરના ડોક્યુમેન્ટ, દસ્તાવેજ જે કહેવાય, એ લઈને હું અહીંયાથી મુંબઈ જતો હતો. અને મારી ટ્રેન સુરતથી હતી, એટલે અહીંયાથી સુરત હું બસમાં બેઠો. ઇમિડિયેટલી હું બસમાં બેઠો અને દેટ વોઝ માય 3rd or 4th ટ્રાવેલ ઇન GSRTC. હું બેઠો અને ડ્રાઈવર સાથે મારે થોડી મગજમારી થઈ ગઈ અને નહેરુનગરથી ગીતા મંદિર પર એક સ્ટોપ લે ત્યાં ઉતર્યો અને એને ડ્રાઈવરને ખબર હતી કે આ નીકળો છે. હું આવું પહેલાં ભાઈ મેં 2 મિનિટ લીધી હતી, ખાલી એવું કંઈ વેફર કે એવું કંઈ 2 મિનિટ લીધી હતી, બસ નીકળી ગઈ. અને એની અંદર મારા ઘરનો દસ્તાવેજ, મારું લેપટોપ તો ઠીક છે, એ તો બધું પછી નાનું લાગે, પણ ઘરનો દસ્તાવેજ અંદર હતો. અને પછી તમે કીધું મારી પણ ત્યારે 160 તો પહોંચી ગઈ હશે અને ત્યારે પણ લકીલી એક રિક્ષાવાળાએ જ રસ્તો કાઢ્યો. ભાઈ અમદાવાદ રિક્ષાવાળાઓ અમુક વાર ગુસ્સો આવતો હોય તમારા પર, પણ આજે સેલ્યુટ છે. આજે Thank સલામ you છે so ભાઈ તમને much. લોકોને. બહુ હેલ્પ કર્યું. શાઉટ આઉટ ટુ શફીભાઈ. હી ઇઝ નોટ ઓન સોશિયલ મીડિયા પણ યાર અમદાવાદમાં રિક્ષા ચલાવી લે છે, એ જ બહુ મોટી વાત છે. હા અને ભગાઈને લઈ ગયા યાર. મારે લીધે એને બહુ આમ કટોવટો મારીને પહોંચાડ્યું. લાઈક હુ વિન ડીઝલ, હુ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ. શફી ઇઝ ધ શીઝ યવ. રિયલ લાઈફ હીરો. બહુ જોરદાર પહોંચાડી દીધો. તઈ હેલ્પ કરવા આવ્યો પર્સનલી. હા. બહુ મસ્ત મજા આવી. ઓકે, હવે લેટ્સ ગેટ ટુ કોમેડી. સેડ થઈ ગયો. સેડ ને એકચ્યુઅલી મારો એક ક્વેશ્ચન હતો, ડુ યુ એવર ગેટ સિરિયસ ઓર ડુ યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ગેટ સિરિયસ ઇન લાઈફ? આઈ સો ઇટ ટુડે કે હમણાં જ 2 કલાક પહેલા સારું છે, એટલે એવું સારું નથી કે આ થયું, બટ યાર બહુ આમ મારું દિમાગ ડોફરાઈ ગયું હતું થોડું કે શું કરું શું નહીં. હેવ યુ ઓલવેઝ બીન ફની? એ તો બાળપણમાં કે સાંભળવા વાળાને ખબર ભાઈ. ને ક્રેકિંગ જોક્સ યુઝ્યુઅલી હા, એ ફોર યોર રીતનું, હ્યુમર એ હેવ યુ બીન ગેટિંગ અટેન્શન ઇન ધ પાસ્ટ? હા, કે તમે ફર્સ્ટ ટાઈમ કઝિન્સ વચ્ચે કંઈક ફની કરો કે કોઈ ફેમિલી મેમ્બરની મિમિક્રી કરો અને આજુબાજુના લોકોને મજા આવે તો પેલું એક સેન્સ ઓફ વેલિડેશન મળે કે આ લોકો જુએ છે, મને ગમે છે. અરે હું તો બહુ કડક માણસ છું. પછી હું સ્કૂલમાં જોક્સ કહેતો હતો, પણ એ વખતે ઓરિજિનાલિટી ઓબ્વિયસલી ના હોય. તમે જે સાંભળ્યું હોય એ જઈને કહી દો. રાઈટ રાઈટ. તો એ વખતે લાફ્ટર ચેલેન્જ આવતું હતું અને મારે ત્યાં ડીશ ટીવી બંધ કરાવી દીધેલી, કેબલ. તો ડીશ પર એક સ્માઇલ ટીવી આવતું હતું, એના પર મફતમાં એક જ શો આવતો હતો, હાસ્ય કવિ મુકાબલા. કેમ બંધ કરાવી દીધું હતું? એમ જ કે ટીવી જુએ છે, ભણતો નથી, એવું થોડી હોય. મેં તો ડીશ ટીવી બી એટલું જ જોયું. તો એ પછી એમાંથી બી કહેતો હતો ને જ્યારે હું જોક કહેતો હતો ને તો લોકોને બહુ મજા આવતી હતી. એન્ડ આઈ ઓબ્ઝર્વ દેટ સેમ જોક કોઈ બીજો બી કહી રહ્યો તો એટલી નહીં મજા આવતી. એ વખતે એટલું ભાન નહોતું કે શું થઈ રહ્યું છે, બટ ઓર્ગેનિકલી કહેવાની કંઈક સ્ટાઇલ હશે એ વખતે. આવી તો નહીં જ હોય ઓબ્વિયસલી, પણ એ વર્ક કરતી હતી અને મને એ ગમતું હતું. તો મને જસ્ટ એન્ટરટેન કરવું ગમતું હતું લોકોને. રાઈટ. પણ એ રીતે નહીં કે હું કશે બી ચાલુ પડી જાઉં કે બેસણામાં ગયા છે ને એવું, એ રીતે નહીં. સ્કૂલમાં તો આઈ થિંક મોટા ભાગના ફની છોકરાઓ માટે કોઈ એક મોટિવેશન હોય ક્લાસમાં, કોઈ વ્યક્તિ વિશેષને ઇમ્પ્રેસ કરવા માટે. ના એવું તો એવું કંઈ હતું? કારણ કે પ્રિન્સિપલ મેડમની ઉંમર બહુ જ વધારે હતી અને એ સારું બી નહીં લાગે યાર. એ પેડોફાઇલ લાગશે ને હું ના એવું કંઈ નહોતું. પણ ઇન જનરલ કે પેલું હોય ને કે ક્લાસ સ્કૂલ લાઈફનો એક ફંડા છે કે અમુક છોકરાઓ પડાકુ હોય, અમુક મીડિયમ હોય, રાઈટ, અને અમુક ફેમસ હોય. તો એવરીવન લાઇક્સ ધ ફેમસ ગાઈઝ ઇન જનરલ. આ એક પરસેપ્શન એવું જોઈએ અને ફેમસ વાળાને સાથે ફ્રેન્ડશિપ કરું કે એની બર્થડે માં હું જઉં. રાઈટ. તો વેન યુ રિયલાઇઝ કે ભાઈ ક્લાસમાં ખાલી મસ્તી કરવાથી ફેમસ નહીં, પણ આમ પોઝિટિવ એન્ટરટેનર તરીકે બી હલકું ફેમસ થવાય. રાઈટ. તો એ વેલિડેશન નાનપણથી આવે. હેલ્ધી નથી આ કે બીજાના વેલિડેશનને લીધે તમને ખુશી ફીલ થવી, પણ એટલું ટોક્સિક બી નથી. ઇટ ડિપેન્ડ કે તમે એને કેટલું હાવી થવા. બહુ ડીપ સબ્જેક્ટ આને બનાવી દીધો છે અત્યારે સોશિયલ મીડિયામાં લોકોએ. તમારા બાળકને તમે એવું કહો કે બતાવે તો સારું છે ખરાબ છે એવું નહીં કહો. તને શું લાગે છે? What do you feel about? એને કઈથી વિચારવું યાર, કેટલું નાનું હોય. અમુક વર્ષો પહેલા તો પેન્ટમાં હકતું હતું, એને શું આઈડિયા આવવાનો? આટલો બધો ડીપ સબ્જેક્ટ બનાવી દીધો. પેરેન્ટિંગ ઇઝ સો ડીપ રાઈટ નાઉ. યુ સ્પીક. તમે આર યુ પેરેન્ટ? યુ ટોક એટલે તો આટલું જ્ઞાન આપું છું. તો કોઈ પણ મતલબ યુ ટોક ટુ એનીબડી હુ હેઝ રિસન્ટલી બીકમ અ પેરેન્ટ, કે જેનું છોકરું 5 વર્ષથી નીચેની આ રહ્યો ધવલ, કોઈની પણ સાથે તમે વાત કરો, અરે યાર એટલું બધું જ્ઞાન લઈને આ લોકો બેઠા છે, એ લોકો ડોક્ટર્સને જ્ઞાન આપે છે.
કે આમ નહીં, મેં હમણાં રીલ્સમાં આમ જોયું હતું અને તમારા કરતા મોટા ડોક્ટરે કીધું હતું? તો રીલ્સમાં જોઈને તો ના કરાય, કારણ કે રીલ્સમાં તો ભાઈ એવી કુકિંગ રેસીપી ઓરિયો મેગી બી આવે છે, યુ ડોન્ટ મેક રાઈટ. રીલ્સ જોઈને તો ના કરાય. પણ એ છે લાઈક બીકોઝ ઓફ ઇન્ટરનેટ પ્રોબ્લેમ એ છે ને કે જેમ કે આપણે થોડી વાર પહેલા વાત કરતા હતા ને, ઇન્ટરનેટ પર ઓપિનિયન્સ, હેટ ને બધું બહુ છે. રીઝન એ છે કે ઇન્ટરનેટને લીધે આજે તમારો અવાજ જે અમુક જગ્યાએ પહોંચવાની ઓકાત નહોતો રાખતો, બ્રુટલી કહીએ તો, જેમ કે મારી બી, હું અગર કમેડિયન ના હોત રાઈટ, તો હું શું કહું છું એ આજુબાજુના સમાજને એટલું મેટર ના કરે. રાઈટ. પણ હવે શું છે કે તમે ડાયરેક્ટ અમિતાભ બચ્ચનને એક પ્રાઇવેટ મેસેજ તો મોકલી જ શકો, કંઈ પણ. એ વાંચે નહીં વાંચે એ તો અલગ વાત છે, પણ તમારો ચાન્સ છે રાઈટ, કે હું જલસાની બહાર ઊભો નહીં બી રહેવા જાઉં તોય ચાન્સ છે 1 in a million કે અમિતાભ બચ્ચન તમારો મેસેજ વાંચી લેશે. રાઈટ રાઈટ. તો એટલે દરેકને લાગે છે કે એમનું ઓપિનિયન મેટર કરે છે. પણ જ્યારે તમે ટ્રાવેલ કરો, દુનિયા જુઓ, લોકોને મળો, કે ઇવન થોડું પણ ઇન્ટ્રોસ્પેક્શન કરો પોતાની સાથે ઓનેસ્ટ રહીને, તો તમને ખબર પડે કે નન ઓફ અસ મેટર. રાઈટ. આપણે જસ્ટ એક હજી હ્યુમન છે. આપણા પહેલા બહુ મહાન લોકો આવીને ગયા, ફ્યુચરમાં બી આવવાના જ. એ ઇન્સ્ટાગ્રામ કાલે બંધ થઈ ગયું, શું કરીશું? કશું નહીં. યોર પર્સનાલિટી ઇઝ જસ્ટ અ પાસવર્ડ. તો આ બધું હોક્સમાં જીવવું એ મેં છોડી દીધું. મને આ બધું લોકડાઉન વખતે રિયલાઇઝ થઈ ગયેલું કે તમે આમ ખતમ થઈ શકો છો અને કોઈ તમને 2 દિવસ પછી તો યાદ નહીં કરે. તો જસ્ટ એ મને જોઈતું જ નહીં કે મેં આવું વાંચ્યું છે, મેં આવું સમજ. પેલો ભણ્યો છે ને ડોક્ટર, 12 વર્ષ એને કર્યું છે ને, તો હું બેને પૂછી લઈશ કન્ફર્મ થવા માટે. પણ પછી અગર બંને સાચું, ઇન્સ્ટાગ્રામમાં જોઈને તો નહીં જ એટલીસ્ટ. બિલકુલ ના કરાય. રાઈટ. નહીં, આ તમે કીધું ને કે ધીસ પ્લેટફોર્મ હેઝ ગિવન એવરીબડી અ પાવર. તો જ્યારે હું પોડકાસ્ટ સ્ટાર્ટ કરતો હતો ત્યારે જસ્ટ આ બધો સામાન આવ્યો હતો, એન્ડ આઈ હેવ અ ક્લાયન્ટ, બહુ જ વિઝડમ વાળી વ્યક્તિ. હી મસ્ટ બી ઇન હિઝ અર્લી 70s, જુઇશ છે, અમેરિકન. હી વોઝ સિટિંગ ઇન માય કેબિન અને એના બધું જોયું. મને કે શું છે? મેં તો માઇક્રોફોન્સ ને બધું છે. મને માઇક્રોફોન ઇઝ અ વેરી ડેન્જરસ થિંગ ઇફ ઇટ ગોઝ ઇન ધ હેન્ડ્સ ઓફ પીપલ હુ ડોન્ટ નો વોટ ટુ સે, બટ યેટ દે હેવ અ લોટ ટુ સે. રાઈટ. ઘણા લોકોને આ મારા વિશે બી લાગતું હશે. એ ઓપિનિયન છે પાછું, એ લૂપ છે. રાઈટ રાઈટ. બટ ડુ યુ સ્ટીલ કેર અબાઉટ વેલિડેશન? જ્યારે તમે સ્ટેજ પર હોય, રાઈટ, ઘણી વાર કેવું હોય કે કોઈ નક્કી કરીને આવે કે મારે હસવું જ નથી અને એકદમ સિરિયસ ફેસ લઈને સામે બેસી જાય. ડઝ ઇટ અફેક્ટ? હવે હું પર્સન ટુ પર્સન નથી કરતો. એટલે અગર કોઈ એવું મળી જાય તો પેલું એકાદ લાફ માટે કે અરે સર તમે તો હસતા જ નથી, ક્યારના આમ બેઠા છો, એવી રીતે જસ્ટ પાસિંગ વાઇઝ. રાઈટ. બટ મારું વેલિડેશન એ છે કે હું જે રીતે કંઈક જોક વિચારીને આવ્યો છું કે કંઈક વિચારીને આવ્યો છું એ રીતે નથી ફૂટતું, કે પછી મેજોરિટીને સમજ નહીં પડતી. રાઈટ. તો પેલું નહીં કે અરે લોકોને કઈ સમજ જ નહીં પડતી, તો મારે હજી એફર્ટ નાખવો પડશે કે આ જ લોકો છે જે, એવું તો છે નહીં કે ન્યુયોર્કમાં 1000 લોકો આવી ગયા. રાઈટ. જે આપણે બોપલ કે કશે જ જનતા આવવાની છે. રાઈટ. તો આ જે લોકો આવે છે, આટલું ઇજ્જત આપે છે આપણને, તો મારું કામ છે કે મારા મગજના જોક્સ એમને સમજાવવા જે એ રીતે સમજ પડે. હવે એ મારા ક્રાફ્ટ પર છે, એમાં હજી મહેનત કરવી પડશે કે અગર મારે બી નહીં ઝૂકવું અને એ લોકોને બી ના ઝુકાવાય તો કશે એક પોસિબિલિટી તો હશે, મળતા હશે. એ પ્રેક્ટિસથી જ આવે, નાના નાના શોઝ કરીને કે આ ટ્રાય કરીએ, પેલું ટ્રાય કરીએ, ધીરે ધીરે ખુલવાનું ચાલુ થાય. ઇન જનરલ ઇઝ ધેર અ ગુડ એક્સેપ્ટન્સ? લોકો સ્ટેન્ડઅપ કોમેડીને ગુજરાતમાં એક્સેપ્ટ કરે છે? હા, હવે તો બહુ સારું કરે છે બીકોઝ ઓફ ઇન્ટરનેટ. પહેલા આઈ થિંક મનન દેસાઈ અને વિદ્યા દેસાઈએ સ્ટાર્ટ કરી હતી કોમેડી ફેક્ટરી 2010માં, આઈ ગેસ ફર્સ્ટ શો હતો એમનો. તો ત્યારે એ લોકોએ બહુ મહેનત કરવી પડી, કારણ કે એ ટાઈમે ઇન્ટરનેટ જ મોંઘું હતું, બ્રોડબેન્ડ જેમની પાસે હતું એ. તો એક પર્ટિક્યુલર સેક્શન ઓફ ઓડિયન્સ જ આવતું હતું, એ બી પાછું વડોદરા ને બધે આવું, કારણ કે ઇન્ડિયામાં વીરદાસ, પાપાસી જે આ લોકો જ કરતા હતા, ઇંગ્લિશ કોમેડીનું ચલણ હતું, અને ગુજરાતમાં આ લોકોએ સ્ટાર્ટ કર્યું. તો એ વખતે 10,000 વ્યૂઝ આવી જાય તો આપણને લાગે કે આખા વડોદરામાં વાત ફેલાઈ ગઈ છે, બીકોઝ ટાર્ગેટ ઓડિયન્સ પર આવ્યું. પણ હવે આજની તારીખમાં મિલિયન વ્યૂઝ બી આવે તો એ તમને ઓળખીતા લોકો શોધવા પડે કે ક્યાં છે. આમ વોકિંગ કહું છું, તમે કશે બોલાવશો તો આવી જશે. રાઈટ રાઈટ રાઈટ. તો એ હવે એક્સેપ્ટન્સ વધી ગયું છે, બીકોઝ ઇટ ઇઝ ઓલ્સો અ ટૂલ ઓફ એન્ટરટેનમેન્ટ, કે ભાઈ આ બી કરાય, પિક્ચર જોવા બી જવાય, શનિ રવિ કોમેડી શો જોવા બી જવાય, અને એ એટલી ફ્રીક્વન્સીમાં થઈ બી રહ્યા છે. એવું નથી કે આ તો 2 મહિને એક થતો હોય છે આખા શહેરમાં, એવું છે. રાઈટ. બટ મતલબ નોટ જસ્ટ ઇન ટર્મ્સ ઓફ ગેધરિંગ ધી ઓડિયન્સ, કયા ટાઈપની ક્વોલિટી લોકો અબ્ઝોર્બ કરી શકે છે
એ લેવલે પણ એક્સેપ્ટન્સ કેવું છે ગુજરાતમાં? ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાં લોકો સ્ટેન્ડઅપ કોમેડી જોતા થયા, મતલબ હું જોતો થયો રસેલ પેટર્સથી, એન્ડ આઈ થિંક મોસ્ટ ઓફ ધ ઇન્ડિયન્સ એ લોકોનું ફર્સ્ટ એક્સપોઝર કે ફર્સ્ટ અફિનિટી ટુવર્ડ સ્ટેન્ડઅપ કોમેડી ત્યાંથી આવી. હાર્ડ ડ્રાઈવમાં આવેલો. રાઈટ. અને ત્યાર પછી વિરદાસ ને એ બધાએ ઇન્ડિયામાં એ કેરી ફોરવર્ડ કર્યું. પણ ત્યારે પણ કોઈ એવા જોક આવી જાય તો યાર આવું તો આપણે ન સંભળાય યાર, કાં તો આ તો હું અહીં નહીં સાંભળી શકું. તો ગુજરાતમાં તો સંસ્કારી રાજ્ય આપણું, અને થોડું આ બધી વસ્તુ વધારે મેટર કરે છે, તો એ લેવલનું એક્સેપ્ટન્સ આવે છે? હા, કરતા તો હોય છે. આઈ થિંક કોન્ટેન્ટ વાઇઝ અગર તમે પૂછો છો કે કોન્ટેન્ટ વાઇઝ કે ક્યાં સુધી લોકો એક્સેપ્ટ કરી શકે? કોઈ કોન્ટેન્ટ હોય જેમાં રૌદ્ર વધારે હોય, ગુસ્સો વધારે હોય, પણ ગાળાગાળી ના હોય. કોઈમાં હોય ગાળાગાળી બી હોય. આઈ થિંક હવે એક્સેપ્ટન્સ વધારે, જેમ કે અત્યારે ઇન્ડિયાનો મોસ્ટ વોચ શો ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ છે, જેના 20-25-30 મિલિયન વ્યૂઝ આવે છે. અને એ સાંભળશો તો આમ થોડું ઉપરના બી બટન બંધ કરી લેશો તમે. પણ ઇટ વર્ક્સ બિકોઝ ઇટ ઇઝ ફની. રાઈટ. હું ખાલી જઈને કોઈને ગાળો બોલું, ઇન્સેનલી ફની. હું ખાલી જઈને, જેમ કે હું એ શોની ટાર્ગેટ ઓડિયન્સ નથી. મને અડધો શો કોઈ કન્ટેસ્ટન્ટ ફની લાગે, બાકી લાગે કે આ તો શું છે ચાલી રહ્યું છે. પણ મારા એકલાના લીધે તો દુનિયા નથી ચાલતી. દુનિયામાં બહુ લોકો જોવા આવે. મોટાભાગના લોકો પેનલ માટે જોવે છે. અને નંબર્સ છે તો આપણે કેટલું બી એને ક્રિટિસાઇઝ કરીએ, નંબર્સ ડોન્ટ લાઈક. એક તબકો છે જે જોવું ગમે છે જેમને. તો આઈ થિંક હ્યુમરમાં એવું છે ને કે એક્સેપ્ટન્સ તો વધ્યો છે બિકોઝ ઓફ ઇન્ટરનેટ યુઝેજ, બિકોઝ હવે બધા ડેન્ક મીમ જોઈ રહ્યા છે તે. પણ એ પેલા બેલેન્સ જેવું છે કે તમે જેટલી ફ્રીડમ ઈચ્છતા હતા કે યાર એક ટાઈમ હતો અમે આ લેવલનું બી નહોતા બોલી શકતા, હવે બોલીએ છે, અને લોકો બધા વર્ગના લોકો હસે છે, બધા એજ ગ્રુપના હસે છે. પણ એની સાથે પછી તમને જેટલી ફ્રીડમ મળી છે એટલી ખોટા મગજવાળાને બી મળી છે. તો એટલું જ ક્રાસ પણ ફેલાશે, અને એ ઇનેવિટેબલ છે. કોઈ બી વસ્તુ સાથે ઇનેવિટેબલ છે. તો એ તો થયું છે. બટ આઈ પર્સનલી બિલીવ કે એઝ લોંગ એઝ ઇટ ઇઝ ફની, એકચ્યુઅલી ફની, કે તમે મહેનત કરીને એને ફની બનાવ્યું છે, તો એનું કોટિંગ મેટર નહીં કરે. બરાબર. અગર એની પંચલાઈન ગાઢ નથી પણ ભાવાર્થ છે, તો એ ઓડિયન્સને હિટ કરે છે. રાઈટ. બાકી અગર કોઈ વ્યક્તિ આખા આર્ટ ફોર્મને ખાલી ભાષાને લીધે ભગાવી દેતો હોય કે આ તો ખરાબ છે, તો એ કોઈ દિવસ એમાં ટાર્ગેટ ઓડિયન્સ હતો જ નહીં. રાઈટ. એઝ અ કોમેડિયન ડુ યુ જજ કોમેડી બેઝિસ લેંગ્વેજ? તમે ઓડિયન્સ તો કરવાની છે જજ, પણ તમે ક્યારે જજ કરો વેન યુ સી અધર આર્ટિસ્ટ, વેન યુ લુક એટ યોર ઓન ક્રાફ્ટ? એવું જજ કરો કે આ ઓકે, આ અહીંયા નહીં ચાલે? કોમેડિયન્સ તો બહુ ખારા લોકો હોય ભાઈ. મને તો એકચ્યુઅલી હવે હું એટલું સ્ટેન્ડઅપ જોતો નથી બીજા આર્ટિસ્ટનું. જે મારા ફેવરિટ્સ કોઈ કંઈ અપલોડ કરે, જેમ કે ઝાકીરભાઈનું કંઈ કોન્ટેન્ટ આવે તો એ હું જોઉં છું, બિકોઝ એમની સ્ટોરી ટેલિંગ સ્કિલ બહુ સ્ટ્રોંગ છે. પછી વન ઓફ માય ફેવરિટ ઇઝ કનન ગિલ. તો એ મને લાગે છે ઇન્ડિયાનો વન ઓફ ધ મોસ્ટ બ્રિલિયન્ટ કમેડિયન છે. વિપુલ ગોયલ મને બહુ ફની લાગે છે. અભિષેક ઉપમન્યુ છે, એ બહુ જ ફની છે. તો આ લોકોના કોઈ પ્રોડક્ટ આવે ને, ક્યાં તો એમનો લાઈવ શો આવે સિટીમાં, તો હું ટ્રાય કરું કે હું મિસ ના કરું. રાઈટ. પણ બાકી બિકોઝ પોપ્યુલેશન હવે 150 પહોંચી જઈશું આપણે થોડા દિવસમાં, કરોડ, અને એમાં દરરોજ નવા કોમિક્સ આવે, દરરોજ અપલોડ થાય છે, અને ઘણા બધા ચાલે છે. નોટ નેસેસરી કે વિડીયો ચાલે છે એટલે કરિયર બી ચાલે છે. રાઈટ. બટ એ જોવું પોસિબલ જ નથી, કારણ કે દેર આર અ લોટ ઓફ કોમિક્સ જેમના 1 કે 2 સેટ કે બીટ કે જોક્સ તમને ગમશે કે આનું આ વાળું બહુ ફની છે, પેલાનું એ વાળું બહુ ફની છે. તો એ રીતે તો મને ગમે છે. હું ક્રિટિકલી એ જોઉં કે યાર આ હજી ડીપર જઈ શકતો હતો. રાઈટ. ડુ યુ વોચ યોર ઓન કોન્ટેન્ટ ક્રિટિકલી? તમારું ખુદનું કોન્ટેન્ટ જોઈને ક્યારેક એવું થાય કે ધીસ કુડ હેવ બીન મોર ફનિયર? જૂનું તો હું જોતો જ નથી, બહુ ચિતરી ચડે છે ખરેખર. એવું લાગે કે આ લાફો, ક્રિટિકલી જોવાય છે 100%. હા, લાફો જ માર દેવો જોઈએ કે યાર તું 4 દિવસ મોડો પડીને જરા 2 લીટી ઉમેરાતી નહોતી, આ શું આળસ છે. કપડાં બી ગંદા પહેરીને જતો રહેતો, તો ચૂથાયેલો શર્ટ પહેરીને એક વિડીયો નાખી દીધો છે. ઇસ્ત્રી કરવામાં 5 મિનિટ લાગતે મને. રાઈટ. તો એ છે. પણ હું બહુ જૂના વિડીયોઝ જોતો નથી. ઇઝ ઇટ બીકોઝ ખબર ઓછી પડતી હતી કે સિરિયસલી નહોતા લેતા? શું હતું? ના, એ વખતે એ લાગતું હતું કે ધીસ ઇઝ આવું હોવું જોઈએ. એ દરેક વર્ષે, દર 5 વર્ષ પછી પોતાની સેલ્ફ જૂની જે હોય એ ડોબા જેવી જ લાગે. બહુ સાચી. મેં જ્યારે કોન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું ને, આઈ યુઝ ટુ વેર સ્પેક્સ. હું ચશ્મા પહેરતો હતો, મને નંબર નથી, બોલો, પણ હું ખર્ચો કરીને બહુ સારામાં સારી બ્રાન્ડના, કે કોઈ ન પહેર્યા હોય ને એવા, હું બ્લૂમ કરીને લંડનની એક બ્રાન્ડ છે, રિતિક રોશન એના ચશ્મા પહેરે છે, એની હું 8 ફ્રેમ લઈ આવ્યો. શું લેવા? એમ જ મને એમ હતું કે હું વિડીયો બનાવીશ તો અલગ અલગ. તમને નંબર નથી? મને નંબર નથી. રાઈટ. એન્ડ ધેન કોઈ એક પોડકાસ્ટ કરતા પહેલા હું મારા ચશ્મા ઘરે ભૂલી ગયો. ધેન આઈ રિયલાઇઝ કે યાર આંખની મુવમેન્ટ જોવાની મજા આવે છે.
એન્ડ ધેન નાવ આઈ એમ કર્સિંગ માય સેલ્ફ કે આ ખર્ચો શું કામ કર્યો મેં, અને હવે સ્ટુપિડ જૂના વિડીયો જો તેમ લાગે હા આ કરવાની જરૂર અને નથી. ચશ્મા વાળાનો મેઇન પ્રોબ્લેમ છે રિફ્લેક્શન બહુ આવે. Reflection આમ આવે. જોઉં ને તો પેલા કેમેરામાં હા, ગંદુ બધું ગ્રીન yes. ગ્રીન દેખાશે, એ બહુ ત્રાસ છે Yeah, એટલે આવું છે મતલબ જૂનું જોઈએ ત્યારે આપણને ખબર પડે કે એકચ્યુઅલી. હા, પણ એ બી છે કે એ કર્યું ના હોત તો આજે અહીં હા, ના of course, બેઠા of course, એ yeah, છે. yeah. પણ Every દેર ઇઝ mistake ઓલવેઝ counts. સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ કે કંઈક Right. સારું કરી શકે છે. Right. મને એઝ એન આર્ટિસ્ટ મોટિવેશન એ જ છે કે હું જુદું અને નવું શું કરું, એ ભલે કેટલા બી લેવલનું. જેમ કે હમણાં મેં રિસન્ટલી પોતાનો આખો શો ઓનલાઈન યુટ્યુબ પર નાખી દીધો. Yeah. એ પહેલા જોજો પર અપલોડ Yes. કરેલો, પછી અમારું હતું કે 6 મહિના પછી અમે નાખી દઈશું. રાઈટ. તો મને વિચાર આવ્યો કે અગર 6 મહિના પછી હું ગુજરાતી નાખવાનો જ છું તો હું છેલ્લા 5-1 વર્ષથી મારા બધા મેઇન જોક્સ 2 વખત રેકોર્ડ કરું Yeah. હિન્દી શોઝમાં. અને હિન્દી ઓડિયન્સ જે હોય છે મોસ્ટલી એ ઘણી વખત આપણા માટે નહીં આવ્યું હતું. હું મુંબઈમાં લાઇનઅપ શોઝમાં રેકોર્ડ કરાવું તો જેનરિક ઓડિયન્સ છે. રાઈટ. તો અમુક શોઝ તો મને લાગ્યું કે યાર એક મારે હિન્દીમાં બી આખો રેકોર્ડ કરાવવો જોઈએ. બધા સેટ કદાચ ટ્રાન્સલેટ ના થાય Right. પણ જેટલા બી થાય છે એ કરી લેવા જોઈએ. તો મેં બંને શો 2 ભાષામાં 2 જુદી ચેનલ પર નાખી દીધા. Right. ગુજરાતી ઇઝ ગોઈંગ ગુડ, હિન્દી ઇઝ પ્રિટી ગુડ, અબાવ મેં એવરેજ હિન્દી વાળું જ જોયું છે. લાલ પડદા વાળું યસ ને. યસ. તો પણ મને એ વાતની ખુશી છે કે હું પહેલો એ વ્યક્તિ છું જેને ડબ નહીં કર્યું પણ 2 ભાષામાં રેકોર્ડ કર્યું. અને Right. મને આ આઈડિયા આવેલો પેલા કમલ હસનની હેરામ પિક્ચર જોવાથી. કારણ કે મેં યુટ્યુબ પર એક દિવસ ચલાવી ને તો મેં કીધું યાર આ હિન્દી નહીં બોલી રહ્યા નસીરુદ્દીન શાહ અને તોય એમના હોટ મેચ થાય છે. તો મેં વિકીપીડિયા પર જોયું તો ભારતમાં ઘણી એવી પિક્ચરો છે જે સાયમલ્ટેનિયસલી Yeah. શૂટ થાય. Yeah, yeah. પહેલા હિન્દીમાં Yes, થાય ને yes. પછી એમની જે Same scene રિજનલ multiple લેંગ્વેજ languages માં shoot હા. થાય. Yes. મેં કીધું 2 વાર શૂટ થાય તો આવું સ્ટેન્ડઅપમાં કેમ ના કરે. ડબિંગ કરે છે જેમ કે ન્યુયોર્કનો એક કોમેડિયન છે નિમેશ પટેલ, તો એને પોતાનું સ્પેશિયલ ગુજરાતીમાં ડબ કર્યું છે ને એ ગુજરાતી ડબિંગ મનને કર્યું ન્યુયોર્કમાં જઈને. અચ્છા. હા, તો એમાં તમે ગુજરાતી વાળું ઓન કરો ને તો ડબિંગ સંભળાય મનનના વોઇસમાં આખો સ્ટેન્ડઅપ. બરાબર. તો મને એ બહુ ફેસિનેટિંગ લાગે કે અગર 10,000 કોમન લોકોએ જોયું તો 10,000 લોકોને લાગશે કે આ આર્ટિસ્ટ કેટલો વર્સટાઇલ છે. અને એનાથી મને પેલું બી કોઈ મને કહે ને તમે બેસ્ટ ગુજરાતી કોમેડિયન છો તો મને ખુશી તો થાય કે યાર સારું જ બોલે છે અને સારું ભાઈ કમાતો રહે છે એટલે મને રૂપિયા મળતા રહે તારા. પણ ખાલી ગુજરાતી બોલે ને તો મને એવું થાય કે યાર પણ મેં મહેનત તો પેલી કોમન જ કરું છું જે દરેક વ્યક્તિ કરે છે. બરાબર. તો એ પેલું એના જેવું છે કે સારું બી છે પણ પેલી ભૂખ એવી છે કે એવું લાગે કે યાર ખાલી કોમેડિયન કોને એ રીતનું. લેંગ્વેજ હા, કારણ કે ટિકિટ આપણે સેમ વેચીએ, ઓડિટોરિયમ સેમ કરીએ, લોકોની તાદાદ પણ એટલી જ આવે. તો પછી એ સ્પેસિફિક જ કેમ કે અગર હું હિન્દી બોલતો થઈશ તો હું અનફની થઈ જઈશ. એટલે એના લીધે મેં આ ટેસ્ટિંગ ચાલુ કર્યું. But do you have aspiration કે મારે હિન્દીમાં પણ મને ફેમસ બસ થવું છે? જેટલા Hindi થાય એટલા comedian. વધારે લોકોને જોક સંભળાવવા છે બરાબર. એટલે. બરાબર. અને- then why not do only હિન્દી and English? કારણ કે મને ગુજરાતીમાં રૂપિયા સારા મળે છે એટલે પાપી પેટ કા સવાલ હે. મેજર ફેન બેઝ ગુજરાતી છે ને અને હું વિચારું ગુજરાતીમાં છું તો હું મારું ગુજરાતી કોન્ટેન્ટ કાયમ હિન્દી કરતા 10% ઉપર જ સારું જ રહેશે. રહેશે 100%. બીકોઝ એમાં જે હું ઓન સ્પોટ જે કોઈએ મને naturally છેડ્યો આવવાનું ને છે, તો હું જે એની ઉપર તૂટી પડીશ એ ગુજરાતીમાં હું બહુ સારી રીતે તૂટી Right, પડીશ. right. અંકલને તમે જોયું ને મેં હિન્દીમાં ખીજવાયો મજા ના મજા આવી, ના ગુજરાતીમાં તૂટી પડ્યો અંકલ યાદ રાખો તો એની બી બેગ તઈ જ મળી જાય તેને. એ છે. હિન્દીમાં શું છે કે આઈ હેવ ટુ ફ્રેઝ સેન્ટન્સીસ વિચારીને બોલવું. એ પણ પ્રેક્ટિસ કરું તો બહુ બ્યુટીફુલી નીકળે. કારણ કે મુંબઈ હું 4 મહિના રહ્યો તો બોલતો જતો હતો ને તો ત્યાં પ્રેક્ટિસ થઈ ગયેલી એટલે Right. ત્યાં કશું સ્પોન્ટેનિયસ કે ઓન ધ સ્પોટ કંઈ બનાવું તો એ બહુ ફ્લોલેસલી નીકળતું. મુંબઈ જઈને તમારું હિન્દી સુધરી જાય, ગુજરાતી બગડી જાય. હા, હિન્દી भी બગડી જ જાય. મેરે કો જાને કા હે, મેરે અરે, કો ને, इतना हाँ. तो थोड़ी होता है भाई. Right. તો એ બગડી જ જાય તમારું. મેરે કો ને તો મેકો કર નાખ્યું કોલેજ વાળા. મેકો એ નહીં અરે કરના. મને ટેક્સમાં મેકો લખે છે તો પહેલા મને લાગ્યું કે આ શું આપણે કોરિયન ફૂડ ખાવા જઈ રહ્યા, પછી કે ના મેરે કો મેં કીધું અચ્છા ખોટામાં ખોટું ખોટામાં ખોટું. બરાબર. ક્યાં લગ રહા હે નહીં બોલે ક્યાં લગ રહા. ક્યાં લગ રહા. ક્યાં લગ રહા. પેલું દિલ્હી સાઈડ કે ને બહોત બઢિયા ના બોલે કે બહુ બઢિયા, બહુ બઢિયા. તો આપણને લાગે કે હમાય મેં તો હમાય સાફ બોલું છું. કાનપુરમાં હમાય હમારે એવું લેવાય. એટલે મુંબઈમાં આ બધા દૂષણો ખરા ભાષાના. એમાં મુંબઈના ગુજરાતીઓ, મુંબઈમાં જે મોટા થયેલા હોય ને એ ગુજરાતીઓ, તમે ગુજરાતી સાંભળો, એને મને માર્યું પછી મેં સોચ્યું, હા, મને સોચ્યું હા, સોચ્યું મે બી તું બી, આ બધું ગુજરાતીમાં આવતું જ નથી પણ મારું બી મુંબઈવાળા ખરાબ લાવે જ છે. હું નથી કહેતો, મેં એવું વિચાર્યું. મેં yes. હું એવું વિચારતો તો એવું Right, right. ચાલે. હવે તો ગુજરાતમાં પણ બાળકો, કારણ કે કોન્ટેન્ટ હિન્દી જોવે અને એ તો યુટ્યુબમાં ખબર નહીં શું શું કન્ઝ્યુમ કરે છે આજકાલના બાળકો. અરે અને કેવી લેંગ્વેજ આવે છે એ લોકોની, આપણને ગુસ્સો આવે ક્યારેક.
શું કરવાના હવે, આપણે જ અપાયેલું આઈપેડ. રાઈટ. પણ તમને ક્યારે લેંગ્વેજ માટે લોકો ટોકો આવે કે આ ફલાણી જગ્યાએ ભૂલ કરી હતી? હા, મને કઈ પડી નથી. હા. કે અમુક વખત કે પેલું ગુજરાતી ઉચ્ચારણ ખોટું, મેં કીધું એ તો મને ખબર છે, પણ કઈ ફાયદો નહીં થાય અગર હું બોલતો થઈ જઈશ તો એવું નથી કે ભવિષ્યમાં નરસિંહ મહેતા પછી મારા તમારું નામ લેવાશે. અને મને જોઈતું બી નહીં. હા. આ જે યુટ્યુબ પર 20-30 વિડીયો છે, હું મરી જાઉં તો રિપ્લાય કરીને જોયા કરજો, એટલું બહુ છે. કારણ કે હવે મારામાં એ ઘૂસી ચૂક્યું છે. 32 વર્ષે હવે હું બધું નહીં અઘરું change છે. કરવાનું. તો વોટ મેક્સ અ ગ્રેટ સ્ટેન્ડ અપ કોમેડિયન? એવી કઈ વસ્તુ છે જે રિયલી મેટર કરે? ઇઝ ઇટ ધ થીમ, ઇઝ ઇટ ધ ડિલિવરી, લેંગ્વેજ, સ્ટાઇલ, કનેક્શન વિથ ધી ઓડિયન્સ, કે આ બધું? વોટ યુ થિંક? મારા તો એટલા નંબર્સ નહીં કે ખબર હોય. નહીં યાર, હેવિંગ ડન 500 shows, you are now comfortably placed કે આ સવાલનો આન્સર આપી શકો. ગ્રેટ આઈ થિંક લાંબા ગાળા સુધી ફની રહેવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 6 મહિના માટે બહુ લોકો ફની હોય, 1 વર્ષ માટે બહુ ફની હોય, રાઈટ. પણ 10 વર્ષ પછી બી એ વ્યક્તિ ટકેલો છે ને, એ ગ્રેટ સ્ટેન્ડઅપ કોમિક છે. એ જેવો હોય એના જોક્સ તમને લાગે કે આ તો બધું હેક છે, આ તો સહેલું છે, આ તો બધી ફોર્મ્યુલા છે, એ જે કંઈ હોય એ ટકેલો છે આ ઇન્ડસ્ટ્રીમાં. કારણ કે પહેલી વખત જાઓ તો લોકોના આમ ચીયર ને તાળીઓથી તમને એડ્રેનાલિન આવે, બીજા વર્ષે આવે, ત્રીજા વર્ષે આવે, પછી શું છે કે ખબર છે કે આટલું તો થવાનું છે, રાઈટ. પણ 10 સેકન્ડ પછી જ્યારે આ બધા શાંત પડશે તો એવું હું શું બોલીશ કે આ લોકોને હસવું આવશે. અને એવું જે મારા ગઈ વખતે કરતા બેટર હોવું જોઈએ, કારણ કે એ લોકોને એ ગમવા લાગેલું. વોટ ડુ યુ થિંક અબાઉટ ઓલ્ડ સ્કૂલ કોમેડી? મિસ્ટર બીન, ચાર્લી ચેપ્લિન. બહુ ફની હતા. મિસ્ટર બીન જોતા તમે? હજી બી જોઉં છું. રાઈટ. વોટ ડુ યુ થિંક મેક્સ ઇટ ફની? શું what is your take as a comedian on Mr. Bean? અત્યારે તો હું જોઉં તો મને નોસ્ટેલ્જિયા માટે ફની લાગે, કારણ કે હવે મને ખબર છે જોક શું આવવાનો છે. બરાબર છે. પણ જ્યારે કરેલો ત્યારે જોક કોઈને આવતો દેખાયો નહોતો. તો કોઈ બી જોક હોય, માઇમ હોય કે પછી બોલીને કરવા વાળા જોક હોય, આવતો દેખાવ ના જોઈએ. અને અગર આવતો દેખાય છે તો એટલો ફની હોવો જોઈએ કે મેં કીધેલું ને આવું જ છે ભાઈ, બહુ જોરદાર છે, એ રીતનું હોવું જોઈએ. આ બે જ વસ્તુથી જોક ચાલે. તો મિસ્ટર બીને એ ટાઈમે એવા વિઝ્યુઅલ ગેગ્સ બનાવેલા નાના, અને એ શું કરતા હતા, જેમ સ્ટેન્ડઅપ વાળી જ રીતમ છે કે અગર હું એક જોક બનાવું કે ભાઈ મારો સ્કૂલનો સાહેબ આવો હતો, તો અગર હું 3 મિનિટ સુધી કરું છું ને તો હું કોશિશ કરીશ દર બીજી કે ત્રીજી લીટીએ કંઈક ને કંઈક જોક મારું, એટલે લાફ આવતો રહે. આ મારી ટેવ છે. બરાબર. ત્યાં તો હું એવું ભરીશ એ જોકને કરતા. બહુ લાંબી વાર્તા મારું ફોર્ટે નથી. મિસ્ટર બીનનું બી એવું છે. એક જ સીન છે કે એક્ઝામમાં જાય છે અને ખબર પડે છે કે આ બધું તો વાંચ્યું જ નહીં, તો હવે કઈ રીતે કોપી કરવી, એના એટલા મલ્ટિપલ જોક્સ નાખશે, એક પછી એક, નીચેથી નીકળશે ને પાછળથી જશે ને જેટલા જોક થાય એટલા, કે આપણે 10 મિનિટ કાઢવાની છે, પેમેન્ટ મળી ગઈ છે, હવે તારે હસાવાનું છે. તો જેટલા એક્ઝામના જોક હશે ને એ બધા જ છે. કોઈ સીન એવો નથી કે આમ ફટાકલે તો પતી જાય. રાઈટ. અને બાકી એમાં ફિલ્મ મેકિંગનું બી બહુ નોલેજ છે અંદર, કેવા એંગલ્સથી શૂટ કરવો એ જોકને. એક્ટર બહુ બ્રિલિયન્ટ છે, રોવન એટકિન્સન. અને રાઇટર જનરલ ઇન રિયલ લાઈફ ઓલ્સો વેરી ફની ગાય. હા, તો એ પેલા વન ઓફ ધ ટાઈમલેસ પ્રોજેક્ટ છે. આપણે ત્યાં કેવું સારાભાઈ છે કે આજે બી જુઓ તો કે યાર શું શો બનાવ્યો છે, અહેડ ઓફ ઇટ્સ ટાઈમ કે તે એ બધા બોલ્યા કરે. રાઈટ. તો એવું જ આ શો છે કે મિસ્ટર બીન ક્યારે બી જુએ. ચેપ્લિન મેં જ્યારે જોયા ત્યારે નાનપણમાં મને ફની લાગતું હતું. હવે કદાચ બીકોઝ મેં એવું હ્યુમર, આમાં એ બી ડિપેન્ડ કરે કે તમે એઝ અ વ્યક્તિ જીવનમાં આ ટાઈપની વસ્તુ કઈ પહેલા જોઈ. જેમ કે ઘણા લોકો કહે છે કે સાઇનફેલ્ડ બહુ ખતરનાક શો છે, બહુ જોરદાર છે. હવે હું કહું કે યાર મને ફ્રેન્ડ્સ ફની લાગે, કારણ કે મેં પહેલા ફ્રેન્ડ્સ જોઈ લીધેલું. તો મારા માટે નાનપણમાં જે પહેલું ઇમોશન, લાફ્ટર ને એ બધું એ રીતનું જગાડેલું, એ અગર મેં પહેલા સાઇનફેલ્ડ જોયું હોત તો મને ફની લાગત. છે સાઇનફેલ્ડ જ ઓરિજિનલ, અને એને બી કઈથી આવ્યું હોય આપણને નહીં ખબર, મને તો નહીં ખબર. રાઈટ. પણ એવું છે એટલે કોન્ટેક્સ્ચ્યુઅલ છે કે તમને કોન્ટેક્સ્ટ પેલા શું મળેલો છે. ફોર એક્ઝામ્પલ, ટુ બી ઓનેસ્ટ એન્ડ ડોન્ટ બ્રેક ફ્રેન્ડશિપ વિથ મી ફોર ધીસ, આઈ ડોન્ટ ફાઇન્ડ ફ્રેન્ડ્સ ફની. હા, વાંધો નહીં, એમાં શું થઈ ગયું, મારા માસીના દીકરા તો થતા નહીં. અરે ફ્રેન્ડ વિશે કઈ બોલાતું નથી, બધું બોલાય ભાઈ, બધું બોલાય. મને ડાયરેક્ટલી લોકો અનફની કહે છે, એટલે મને કોઈ જ વાંધો નહીં કે કોઈ ફ્રેન્ડ્સ ને જઈને કે એવું કઈ છે જ નહીં કે વેકેશનમાં રોસ, જેનિફર ને બધા મારા ઘરે આવે કે ચિરાયુ ચાલ પફ ખાવા જઈએ, એવું અમારો સંબંધ જ નથી. તો હોઈ શકે ઘણા બધાને બધું ફની ના જ લાગે યાર. રાઈટ. એક સમયે મૂવર્સ એન્ડ શેકર્સ જેવા શો આવતા કે જે વર્તમાન સમયમાં એ સમયે ટોપનો ટોક શો હતો, લેટ નાઇટ ટોક શો આપણા ઇન્ડિયાનો
ફર્સ્ટ અને એ પણ એ સમય અને લોકો કન્ઝ્યુમ કરતા પોલિટિકલ સટાયર બહુ થતું મસ્ત હતું ભાઈ. અને કેટલા ઇન્ટેલિજન્ટ જોક્સ થતા આપણને એમ થાય કે યાર આવું કોન્ટેન્ટ ક્યારે પાછું ખુલીને television માં કરવામાં આવતા હતા. ખુલીને યસ હા. લાગે છે હવે પાછું એવું કઈ શક્યતા ખરી ઇન્ડિયામાં ખુલીને તો થવાની ના કરવા દે ભાઈ, મારવા આવે લોકો. કારણ કે અત્યારે એ છે ને ઓપિનિયન, કે આમાં તો આ ભૂલ છે, આમાં તો આ ભૂલ છે. ઇન્ટરનેટ પર મેક્સિમમ લોકો ભૂલ કાઢવામાં આગળ હોય કે આ સારી વસ્તુ છે ને આને દુઃખી કઈ રીતે બનાવી દઉં બધા માટે. કઈ પોઝિટિવ વિડીયો હશે કે કોઈ દાદા આમ ખુશ થઈને નાચતા હશે, વન્સ ઇન અ વાઇલ એવી ઓડિયન્સ સુધી જાય જે એને અપ્રિશિએટ કરે. રાઈટ બાકી બધા ભૂલ જ કરશે કે આ ઉંમરમાં આવું કરાતું હોય, આ તો કેવો છે, આના છોકરાઓ શું વિચારતા હશે, આ તે. તો આ એ કે અને નેગેટિવ માણસ લખે ખરો, પોઝિટિવ વાળો ખાલી લાઈક કરીને જતો રહે. રાઈટ અને બીજું એ કે હવે બીકોઝ ઓફ પોપ્યુલેશન એન્ડ વોઇસીસ ઇન્ટરનેટમાં ડાયવર્સિટી બહુ વધારે વધી ગઈ છે. પહેલાં બી હતી, યા પણ હવે દરેક વસ્તુનું ધ્યાન રાખવું એક પડે. આઈઆઈએમ વાળો અને એક અભણ બંને એક જ ફોરમ પર કોમેન્ટ્સ મારે છે કોમેન્ટ્સ મારે એટલે એટલી છે ડાયવર્સિટી છે. અને બંનેની એફઆઈઆર લેવામાં આવશે. હા રાઈટ તો અને બંનેને અધિકારે છે એવું છે પાછું. yeah. તો એ ટાઈમે બહુ ધ્યાન રાખવું હવે પડે. આમાં છે ને કોઈ કોમેન્ટ મારશે કે અભણ વાળા પણ આઈએમ કરતા સ્માર્ટ હોઈ શકે એવું તમે કેવી રીતે કહી દે. એટલે આ રીતનો પણ વિરોધ લોકોનો થતો હોય છે. ભલે ને કહેતો હવે અભણ શબ્દ છે ભાઈ, જે ના ભણેલો હોય એને અભણ કહેવાય. હવે એ તો એ કઈ ડેરોગેશન નથી. હા. આ તો સાવ અભણ જેવો છે એકચ્યુઅલી છે. હા છોડો, તમે નથી ને. સો લાઈક કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ કે હવે આઈ થિંક એવી ફ્રીડમ નથી બિકોઝ હવે બધી વસ્તુમાં એજન્ડા બહુ ચલાવવામાં આવે દરેક તરફથી, જે કોઈ પણ પાવરફુલ ગ્રુપ હોય, નોટ ઓનલી પોલિટિકલ કે રિલિજિયસ કે એ પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં, પણ એવું કે અગર કોઈ વસ્તુ બહુ છૂટ આપીશું ને તો આ પાછું વધી જશે. જેમ કે પહેલાં ઘણા કોમેડી શોઝ થતા હતા જેમાં સ્ટેજથી મોટા મોટા કોમેડિયન ઓડિયન્સમાં બેઠેલી ગ્રેટ પર્સનાલિટી પર ડાયરેક્ટ જોક મારતા હતા. રાઈટ આજની તારીખમાં પોલિટિશિયન્સ અગર બેઠા હોય અને કોમિક જોક માર દે તો ક્રાઉડ જ ના હશે, કારણ કે એમને ખબર છે કે પેલા આગળ બેઠેલા એ ભલે હસતા હોય, એમને કઈ વાંધો ના હોય, એમનામાં છે સેન્સ ઓફ હ્યુમર. પણ એની આસપાસના લોકો અઝ્યુમ કરે લે કે આ ના કરાય. આ ક્યારે એક રૂલ બની ગયો કે આ ના બોલાય, પેલું ના બોલાય. જેમ કે ટેલિવિઝનમાં મેં કામ કર્યું તો બહુ બધા રિસ્ટ્રિક્શન્સ છે કે તમારી સ્ક્રિપ્ટ એક એસએમપી ટીમ ઓફ લોયર્સ પાસેથી જાય શૂટ થતા. The worst thing to happen to a screenplay or any script is going through lawyers. જેમ કે એક શો મેં કરેલો, એમાં મારું યુટ્યુબનું જ સ્ટેન્ડઅપ કરવાનું હતું. હા તો એમને કીધું કે આપકી જો સ્ક્રિપ્ટ है ना यूट्यूब वाली बागबान નો મારો જોક છે એ લખીને મોકલી દો, એસએમપી સે ક્લિયર કરવાના है लॉयर्स से. તો મેં મોકલાવી દીધો. પછી એક દિવસ પહેલા એમને રિહર્સલ માટે બોલાવેલો. તો રાઇટર આપણી સાથે બેસે કે ચિરાયુ ભાઈ બાકી તો ઠીક है, बस थोड़े थोड़े चेंजेस हैं, वो हम देख लेते हैं कौन से वाले. તો એમાં એક લાઈન આવે છે બાગબાનમાં કે ટીવી જોઈને મારા પપ્પા કહે કે બાળકો તો પોતાના મા બાપને ભૂલી જ જાય ને. મેં કીધું ના, તો કે પેલા શાહ કાકાનો છોકરો પણ તો એમને ભૂલી ગયો. મેં કીધું બિકોઝ એ માણસને અલ્ઝાઈમર છે ભાઈ, એટલે એ ભૂલી ગયો. તો આ લાઈન સ્ટેન્ડઅપ વિડીયોમાં બહુ ચાલેલી. પેલો મને કે ટીવી પર અલ્ઝાઈમર ના બોલે. મેં એવું કેમ? તો કે वो रूल है, बीमारी का नाम नहीं ले सकते. तो मैं कहा अल्जाइमर वाले को कहाँ याद रहने वाला है. तो तई हंस्यो पण के बदल दीजिए. तो પછી એને કીધું કે આપ ऐसा बोल दो ना कि भूलने की बीमारी है. मैं कीधું इस पे लाफ नहीं आएगा, वो शब्द का लाफ है, રાઈટ. इस पे याद नहीं. अरे એને ભૂલવાની બીમારી છે યાર. તો ઉલ્ટા મારી પાસેથી મારા રૂપિયા બી લઈ લેશે લોકો સ્ટેજ પર આવીને. તો મેં કીધું इससे अच्छा लाइन निकाल दो, खराब मत करो, निकाल दो. તો એ રીતનું છે કે ડમ ડાઉન કોન્ટેન્ટ. આઈ થિંક અડધું રિસ્ટ્રિક્શન એ મામલે બી છે કે લોકો સાંભળવા તૈયાર હોય છે, પણ જે લોકો એ કોન્ટેન્ટ ક્યુરેટ કરી રહ્યા છે ને એ અઝ્યુમ કરી રહ્યા છે કે આ ના કરાય, પેલું ના કરાય. જેમ કે લેટન્ટ છે, ડાયરેક્ટ યુટ્યુબ પર આવે છે, અઢળક લેવલની અંડસંડ વાતો થાય છે અંદર, પણ તોય કશું થયું નથી. લોકો એન્જોય કરે. અમે ટ્રેનમાં પાછા આવતા હતા, ડિપ્રેશન વાળી એક કોન્ટ્રોવર્સી પણ થઈ હતી. તો એલ્ડરલી took it very lightly. એલ્ડરલી કપલ જઈ રહ્યું હતું, એમને મનનભાઈને જોઈને, એલ્ડરી મિડલ એજ ખબર નહીં કહેવાતા, પણ એમને કીધું કે આપ લેટન્ટ में आए हो ना. तो અમે એમને પૂછ્યું કે આપ देखते हो लेटेंट? तो क्या हम सब देखते हैं, मेरी मम्मी भी देखती है, बट अलग अलग कमरों में देखते हैं. मैं कि दैट्स ओके, જોઈ રહ્યા છો ને, ઉલટા 3 વ્યૂઝ આવે, કામનું છે. રાઈટ રાઈટ.
તો દેટ્સ ઓકે. અગર તમને લાગે કે જોડે બેસવાથી ઓકવર્ડ થઈ જાય તો બધી વસ્તુ તમે જોડે કરવાની જરૂર બી નથી. તમે જુદું જુદું કરો ને. એમની બી તો લાઈફ છે. હું ખબર એમને બી ફની લાગતું હોય પણ Right. તમારા લીધે ના જોતા હોય. રાઈટ તો એ છે રિસ્ટ્રિક્શન્સ તો ઓબ્વિયસલી વધ્યા છે બિકોઝ લોઝ વધી રહ્યા છે. પહેલા ઘણી બધી વસ્તુઓ બોલાતી હતી, હવે નથી બોલાતી, કારણ કે બોલીશું તો કોઈ FIR કરી દેશે. હવે Right. FIR કરશે તો એવું નહીં કે તમને સજા થઈ ગઈ. યુ હેવ ટુ ફાઇટ ઇટ. હા. એ લેબર છે એક જે હા, તમારે કરવું કેસમાં કદાચ તમે મોસ્ટ Right. પ્રોબેબલી જીતી બી જશો, પડે. હા રાઈટ. પણ લોકોના મગજમાં એવું થશે કે આના પર તો કેસ થયેલો Case હતો. થયો, કેસનું શું થયું એ ડઝન્ટ મેટર. એ દિવસે તમે પેપરમાં આવી ગયા દેટ મેટર્સ. તો એ પછી નેગેટિવ થાય તો લોકો અવોઇડ કરે કે ખાલી કઈ આ બધી જફા માથે લેવી, વર્ષો લગી પછી તારીખ ભરવા જાઓ ને આ ને તેને. એટલે લોકો અવોઇડ જ કરે છે. અને શું છે, એક કોમિકે બહુ મસ્ત લાઈન કીધેલી કે સેન્સરશિપ ઇઝ લાઈક અ બ્લેક હોલ. કે તમે અમુક શબ્દો પહેલા કહેશો ને કે આ નહીં સારું, એ નહીં સારું, એ નહીં, અને બધા કહેશે ને ઓકે હા બરાબર તો કે છે, એટલે પછી એ તો રેગ્યુલર થઈ જશે જીવનમાં. પછી નવી વસ્તુ ઉમેરાય છે કે આ બી ના કરાય બેટા, આ બી ના કરાય, તો બધા કહેશે હા હા કહે છે તો બરાબર જ હશે, આપણે શું. આઈ થિંક રિસ્ટ્રિક્શન એના પર છે કે પ્રોડક્ટ કઈ ઓડિયન્સને ટાર્ગેટ કરીને બને છે. રાઈટ. અગર કોઈને જોઈએ છે કે આ 150 કરોડમાંથી 100 કરોડ લોકોને તો ગમવું જ જોઈએ, તો પછી બહુ બધી વસ્તુઓ રિસ્ટ્રિક્ટ થશે. Right. કારણ કે કોઈ વસ્તુ હશે જેનાથી કોઈની લાગણીને દુઃખ પહોંચશે, કોઈ વસ્તુમાં કોઈ ઓફેન્ડ થઈ જશે, કોઈ ગ્રુપ હશે, કોઈ જાતિ હશે, કોઈ ધર્મ હશે, તો એના લીધે પછી રિસ્ટ્રિક્શન લાગે. અને રિસ્ટ્રિક્શન ખાલી ભાષાના નહીં, કઈ બી વસ્તુ ના હોઈ શકે. રાઈટ. ફેક્ટ ના હોઈ શકે, નામ ના હોઈ શકે, દેખાવ ના હોઈ શકે, વોટ એવર, જે બી એક લાઇનમાં બી રિસ્ટ્રિક્શન આવી શકે. અને જ્યારે રિસ્ટ્રિક્શન મુકાય ને એટલે પછી એ ક્રિએટિવિટી, આર્ટ દબાતું જાય. પછી એ ક્રિએટિવિટી વાળાને રસ્તા શોધવા પડે કે Right. આપણે બીજું શું કરી શકીએ છીએ. એટલે એ પોતાના મનથી તો નથી જ કરી રહ્યો. Right, એટલે તમને જે મળી શકતું હતું પ્યોરેસ્ટ ફોર્મમાં એ તમને નથી મળી રહ્યું. તમને આમ ભેળસેળિયું મળી રહ્યું છે. રાઈટ. પણ એમાં બી એને કોશિશ કરી છે કે તમને મજા આવી જોઈએ. Right. પણ અગર જેમ કે તમારું માર્કેટ નાનું થતું જાય કે મને તો આટલા લોકો ચાલશે, આ 1 લાખ લોકો મને જીવનભર ચાલશે, તો યુ આર ગુડ ટુ ગો. કારણ કે એ લાખ લોકો બીજાને મોકલે બી નહીં, કારણ કે એવા બીજા એમને છે. એવો એક કોન્સેપ્ટ છે ખબર છે, લોકડાઉનમાં મને મોકલેલો. 2 દોસ્તારોએ સેમ વસ્તુ મોકલેલી, મને અને મારો એક ફ્રેન્ડ છે નીલાક્ષ ને, ક્યાં તો એ બે એકબીજાને મોકલી હોય. પણ 1000 ટ્રુ ફેન્સ નો કોન્સેપ્ટ છે કે તમે અગર એક આર્ટિસ્ટ છો તો તમે જીવનમાં, આખા જીવનમાં 1000 ટ્રુ ફેન્સ બનાવી લો. એવા 1000 જેમને તમે પર્સનલી નામથી ઓળખો, અને તમે એમનાથી વાર્ષિક એક ફીસ લો. અચ્છા. કે એક જણા પાસેથી તમે વર્ષના 5000 રૂપિયા લો છો, રાઈટ. અને તમે એને એ બદલામાં આખા વર્ષમાં પર્સનલી એના માટે કંઈક ક્રિએટ કરીને આપશો, જે બી તમારું આર્ટ છે. અગર તમે મ્યુઝિશિયન છો તો તમે 5 ગીત બનાવશો જે આ જ 1000 લોકોને ગમે એવા હશે. અગર હું એક કમેડિયન છું તો હું 30 મિનિટનું એવું મટીરિયલ કાઢીશ જે આ જ લોકોને ગમે એવા છે, ક્યાં તો એમના માટે જ પરફોર્મ કરીશ. બરાબર. અને એ એવા 1000 લોકો છે જે તમારા ડાયહાર્ડ ફેન્સ છે ને, એ જિંદગી પર રહેશે. બરાબર. તો 1000 લોકોથી તમે 10,000 રૂપિયા લેશો તો કેટલા થઈ ગયા? 1000 into 10,000 એટલે 1 CR. એટલા બધા થઈ 1 ગયા? CR. થોડા ઓછા લેજો. 5000 લઈએ, ચલો 50 લાખ. પણ આ એક આંકડો છે. હવે તમારી કેપેસિટી, તમારો યુઝર અગર તમને 500 રૂપિયા બી આપે છે તો 10,000 પ્રમાણે 5-1 લાખ રૂપિયા તમારા થઈ જશે. અને વર્ષના 5 લાખ રૂપિયા એટલે તમે એક સેલરીડ પર્સન જેટલા છો, અને તમારી પાસે 1000 લોકોનું છે. હવે એ છે કે તમે આનાથી એક્સપાન્ડ કરશો તો પેલો 1-to-1 કનેક્શન થોડો ઓછો થશે, કારણ કે હ્યુમનલી પોસિબલ નથી. આ એક કોન્સેપ્ટ છે કે તમે 1000 એવા ફેન્સ બનાવી લો, જિંદગીભર તમે ચાલ્યા કરશો. અને એવા ઘણા આર્ટિસ્ટ છે જે બહુ વધારે, જેમ કે પ્રિન્સ વિશે મને કીધેલું. પ્રિન્સ જે આર્ટિસ્ટ હતો માઇકલ જેક્સન અને જેમ્સ બ્રાઉનના ટાઈમે, તો પ્રિન્સના આલ્બમ એટલા પબ્લિક પ્લેટફોર્મ્સ પર એક્સેસિબલ નહોતા. એનું મ્યુઝિક એના પર્સનલાઇઝ પ્લેટફોર્મ પર જ તમને મળતું હતું. રાઈટ. અને એના પર્સનલાઇઝ પ્લેટફોર્મ પર તો એ જ જશે જે એના ટ્રુ ફેન્સ છે કે આર્ટિસ્ટ છે એ તે. ઘણા કોમિક્સ હવે એવું કરે છે, કોમેડિયન્સ કે જેમની પાસે બહુ હાઈ નંબર છે, જેમ કે લુઈસ સીકે છે, મી ટુ ને લીધે ઝડપાઈ ગયો, તો નેટફ્લિક્સ ને બધા એના ડીલ્સ કેન્સલ કરી દીધા. પણ આટલા કરિયર આટલું લાંબુ ચાલ્યું તો હવે એની પાસે ભરચક પૈસો છે, તો એને શું કર્યું, પોતાનું સ્ટેન્ડઅપ સ્પેશિયલ જાતે જ રેકોર્ડ કરાવડાવ્યું, પ્રોડ્યુસ કરીને ખર્ચો કર્યો, અને એની વેબસાઇટ પર એને $8 કે $10 કે $15 નાખી દીધું, અને લગભગ 2.5-3 લાખ લોકોએ બાય કરી લીધું. તો
તો એને જે ડીલ એક OTT આપતું હતું એ કોર્પોરેટને માઇનસ કરીને સીધો એના કન્ઝ્યુમર સુધી ગયો. બરાબર. અને એના સ્પેશિયલ એ જ લોકો લેશે જે એના ફેન્સ છે, ક્યાં તો જે એની કોમેડી જોવા માંગે છે એ ટાઈમે. રાઈટ એઝ સિમ્પલ. અત્યારે બી જે પેલું છે પેટીએમ ઇનસાઇડર પર તમે સ્ટ્રીમ કરી શકો, હા, એ હા. જ છે ને રાઈટ રાઈટ કે તમે શો રેકોર્ડ કરાવી લીધો ને 40-50 હજાર નહીં ખર્ચે. હવે અગર તમને લાગે છે કે યાર મને લોકો જોવા નહીં આવતા પણ મારા ફેન્સ છે, તો ઓનલાઈન તો દુનિયા છે. USA વાળો બી તમારો 500 રૂપિયા આપીને જોઈ લેશે, તમને તમારો હક મળી જશે. તો એ છે કે એ એક રસ્તો છે જ્યાં Right. તમે સેન્સરશિપ થી બચી શકો છો. રાઈટ. બાકી જેટલું કોર્પોરેટ ઇન્વોલ્વ થશે, જેટલા લેયર્સ એડ થશે ને, એ સેન્સરશિપ આવવાની છે. ખુલીને તમે નહીં કરી શકો બીકોઝ અત્યારનો ટાઈમ એવો છે અને આ વન વે છે, યુટર્ન નહીં વાગે આનાથી. રાઈટ રાઈટ રાઈટ. અને મારું એવું માનવું છે કે એનીથિંગ દેટ ઇઝ બેઝડ ઓન અ કમ્યુનિટી રાઈટ હેવ અ વેરી લોંગ લાઈફ, અને એની પાસે ઓપોર્ચ્યુનિટી પણ છે કે એટ એની મોમેન્ટ ઇટ કુડ એક્સપ્લોડ આઉટસાઇડ ધ કમ્યુનિટી ઓલ્સો. કમ્યુનિટી તો રહેવાની જ છે. હા, રાઈટ. સો Balenciaga ફોર એક્ઝામ્પલ ઇઝ ધેટ કાઇન્ડ ઓફ એન એક્ઝામ્પલ કે એ પેલા એક કમ્યુનિટીમાં ઇટ બીકમ વેરી પોપ્યુલર એન્ડ દેન પછી ઇટ બીકમ્સ અ કલ્ટ. હા, બ્રાન્ડ. પછી એક ટ્રેન્ડ બની જાય. દેન યુ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ દેટ કમ્યુનિટી. હા, કે યાર હું આઈ એમ કુલ બિકોઝ આઈ Exactly. બિલોંગ ટુ ધેટ કમ્યુનિટી. એટલે પછી એક્સપ્લોર થઈ શકે. કારણ કે પેલો એમનો ફર્સ્ટ થોટ જ એ નહોતો ને કે દુનિયા પર છવાઈ Right, જવું છે, એવું કે right, આટલા right. લોકો પર Yes, ટાર્ગેટ કરવું છે. yes. એ કોન્સેપ્ટ બહુ સારો છે અને મારા જીવનમાં એ ચાલે છે એટલે મને એ ગમે છે. કારણ કે બહુ જ લોજિકલી સેઇંગ, મેં મિસ્ત્રી સોલ્ડનો ફર્સ્ટ લેગ ઓફ શોઝ કરેલા 2022માં, અને મનનભાઈએ મોટા મોટા ઓડિટોરિયમ બુક કરી દીધા. હા હા. અમે કંઈક 20-21 શોઝ લાઈવ કરી લીધેલા, ગુજરાત, મુંબઈ, પછી ઇન્દોર, કોલકાતા, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ ને દિલ્હી. અને બધી જગ્યાએ એને 100-200 સીટર 500 સીટર બુક કરી દીધા કે તું વેચી દઈશ. એવું મનનભાઈ કઈથી વેચી દઈશ? મારા ઇન્સ્ટાગ્રામ પર કંઈક 40 કે 35 હજાર ફોલોવર છે, એટલે જેટલા ફોલોવર હોય એના 10% તો તમારું રીચ આવે. તો એટલા લોકોને તો ખબર પડશે કે હું ટૂર કરી રહ્યો છું. તો કેમનું ખબર પડશે? તો કે તું તારી તરફથી કર ને. તો મેં મારો એક બીટ હતો લગાનનો જે બહુ સારા લાફ લાવતો હતો, એ રેકોર્ડ કરાયો અને રિલીઝ કરી દીધો હિન્દી ગુજરાતી બંનેમાં. 1 મહિના પહેલા સેલ્સ સારી થવા લાગી. પછી 15 દિવસ બાકી હતા ને, મને લાગ્યું કે બૂસ્ટ આપવાની જરૂર છે. મેં ધડાધડ મેં કીધું રિલેટેબલ જોક્સ શું છે? તો કે લોકો બસમાં બહુ ટ્રાવેલ કરે, તો બસ ઉપર મેં છે ને 20 જોક્સ લખી નાખ્યા. અહીંયા નટરંગ થિયેટરમાં નાનો શો ઓર્ગેનાઇઝ કર્યો, 40 લોકો, ફટાફટ રેકોર્ડ 2 શો રેકોર્ડ કરાવી દીધા. સેમ કપડાં પહેર્યા, તો એક શોમાં એક પાર્ટ ચાલ્યો, બીજા શોમાં એક પાર્ટ ચાલ્યો. મેં ભેગું મારીને રિલીઝ મારી દઈએ. ઇટ્સ લાઈક રીલ્સની જેમ ટ્રીટ કર્યું કે આ કોન્ટેન્ટ તરીકે જોઈએ અને આર્ટ પીસ તરીકે ના જોઈએ. બરાબર. અને સારા જોક્સ લખેલા, એવું નહીં કે તમને It was a tool for you, promotion tool. રિલેટેબલ હતું. Right. તો એ વિડીયો પાછો ચાલી ગયો, બૂસ્ટ થઈ ગયું. મારા લાઈફનું ફર્સ્ટ ટૂર આઈ સોલ્ડ અરાઉન્ડ 6,000 to 7,000 ટિકિટ્સ, જે મારા જેવા આર્ટિસ્ટ માટે બહુ મોટી વાત છે. Right. મેં કોઈ દિવસ જીવનમાં 7,000 લોકો ભેગા નથી જોયા, અને 6-7 હજાર ટિકિટ વેચવી, તો એ મારા માટે પેલું હતું કે યાર જરૂરી નથી કે ફોલોઈંગ હશે તો જ ટિકિટ વેચાશે. રાઈટ. લોકો મને ઓળખે છે, મેં 10 વર્ષથી કામ કરું છું. બસ મારે એ લોકોને કહેવાનું છે કે હું કંઈક મોટું કરી રહ્યો છું, Right. તો પસંદ કરતા હશે તો આવશે. ને આયા, બધે આયા. રાઈટ. ગાંધીધામમાં બી શો કર્યો, રાજકોટ, જામનગર બધે કર્યો, આપણા મેઇન સિટીઝ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ બી બધે કર્યો. દિલ્હીમાં બહુ પુશ કર્યું, 23 લોકો આયા. પણ શો બહુ કડક ગયેલો. ગુડ સ્ટાર્ટ. શો બહુ જ કડક ગયેલો. રાઈટ. 23 લોકોમાં સ્ટેન્ડિંગ ઓવેશન. અરે વાહ. મેં કીધું આ બહુ જ મસ્ત વસ્તુ કહેવાય. બેંગ્લોરમાં સારું એવું, બેંગ્લોર ફૂલ થઈ ગયું. ચેન્નઈમાં બી સારું એવું 100 લોકો આવી ગયા. મેં ચેન્નઈમાં 100 ગુજરાતી વિચાર્યા નહોતા કોઈ દિવસ. અને એક સારો એક્સપિરિયન્સ રહ્યો. સેકન્ડ લેગ કર્યો, હજી સેલ થયું. અને પછી ઇન્ટરનેશનલી તો આમ ગાળો જ થઈ ગયો કે યાર NRI પબ્લિક તો હજી ભૂખી છે કોન્ટેન્ટ અરે માટે. યુ વુડ મતલબ તમને તો ખબર છે, પણ પીપલ વુડન્ટ બિલીવ કે જે ગુજરાતી કોન્ટેન્ટ અહીંયા કન્ઝ્યુમ થાય છે એના કરતાં વધારે બહુ સારું વધારે અને ભાઈ, બહુ લોયલી આઉટસાઇડ કન્ઝ્યુમ થાય ઘર છે. મિસ કરે ને. રાઈટ. હા. એટલે Because- આપણે જઈએ તો એમને લાગે આપણા ગામથી કોઈ માણસ આવે છે, હા. ચલો જોવા જઈએ. Right. અને આવે છે આવે સ્ટુડન્ટ્સ છે લોકો, બિચારા yes, આવી yes. રહ્યા છે મહેનત કરીને. એ કહે છે કે ટિકિટ ઓછી કરો. હું Yeah. કહું છું ના, કઈથી કરું, મને પોસાવું જોઈએ ને. મેં કોન્ટેન્ટ બનાવવાનું ચાલુ કર્યું 1 વર્ષ થયું. મેં અહીંયા હજી સુધી કોઈ ફેન્સ મીટ કે એવું કોઈ કંઈ કર્યું નથી. હું લંડન ગયો, લોકોને ખબર પડી, ત્યાંના ઘણા બધા ફોલોઅર્સ હતા. દે સ્ટાર્ટેડ રિક્વેસ્ટિંગ કે તમે કાંઈ ગેધરિંગ કરો, કાંઈ ગેધરિંગ કરો. આઈ ડીડ માય ફર્સ્ટ ગેધરિંગ ઇન લંડન. કેટલા પ્રેમથી લોકો મળવા રાઈટ. અને આવ્યા. લોકો ગિફ્ટ્સ લઈને આવે, હા હા, કે કોઈ મીઠાઈ બહુ લઈને આવે લાગણી કે બહુ એવું હોય કંઈ. છે. હા. અહીંના લોકોમાં બી છે, પણ અહીંયા Right. કેવું છે કે
હું એમને મળતો રહીશ, આજે નહીં ને હા, કાલે મળી લઈશ. right, તો right. ત્યાં એને ખબર છે કે 1-2 વર્ષ પછી આ આર્ટિસ્ટ મળે નહીં. રાઈટ બટ ડુ યુ થિંક ઇન્ટરનેશનલ શો થવા ઇટ્સ વન ફોર્મ ઓફ વેલિડેશન કે હા. તમે ઇન્ડિયામાં પણ કરી શકો દેન વાય કોમેડી ફેક્ટરી ઇઝ ગોઈંગ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા એન્ડ દેન ઓલ્સો ઈસ્ટ સ્ટીલ ઇન વેસ્ટ સુધી જાય પૈસા માટે અરે ના, હવે તઈ રહેતા હોય તો પેલું હોય ને કે શો અહીંયા કરી લેવાનો ઇન્ડિયામાં, રાઈટ અને પછી એ જ્યાં જ્યાં પોસિબલ હોય ત્યાં પરફોર્મ તો કરી જવાનું ને. એટલે પૈસા ત્યાં વધારે મળે છે એવું છે કે વેલિડેશન વાળો સવાલ છે? એટલે આમ એક ના, કોઈ હું math- આર્ટિસ્ટ એસ્ટાબ્લિશ થઈ ના, જાય ના, કે ઓકે સાચું જ કહીશ જે કહીશ એ. અમુક જગ્યાએ સારું પેમેન્ટ મળે બિકોઝ નંબર ઓફ ઓડિયન્સ એ સિટીમાં વધારે છે, અને અર્નિંગ કેપેસિટી બિકોઝ આપણી કરન્સીના રેટને લીધે એ બી વધારે છે. પણ અમુક જગ્યાએ પછી એ ભારી બી પડે બિકોઝ ત્યાં ઇન્ટરનલ ટ્રાવેલ બહુ મોંઘું છે, અને એ પોતાના ખર્ચે કરતા હોઈએ તો એ લોસ મેકિંગ થઈ શકે છે. પણ ઓવરઓલ શું છે કે ત્યાં ડિપેન્ડ કે તમે કેવો શો કરી રહ્યા છો. અગર તમે તમારી એક્સ ઇન્કમ છે, હવે તમે એમાંથી પોતાનો ભાગ બચાવવા માટે ક્વોલિટી પર કોમ્પ્રોમાઇઝ કરો છો, જે બહાર પણ ઘણા સિટીઝમાં કરે છે. અગર કોઈ એવા ઓર્ગેનાઇઝર છે જે કહે છે કે અરે આપણા સમાજના હોલમાં ગોઠવી દઈશું, અને એ હોલ હશે સારો એક જમાનામાં, પણ એમને વર્ષોથી કશું અંદર એક બલ્બ તક નહીં બદલ્યો, તો હવે તઈ જાળા બાજી ગયા છે, માઇક સાઉન્ડ બરાબર કામ નહીં કરતો, તો તઈ એ શો રખાવે. હવે શો જોવા આવી રહ્યું છે આપણું ઓડિયન્સ, જેમને આપણા ક્વોલિટી વિડીયોઝ જોયેલા છે, એમને ખબર છે કે આ લોકો ભરૂચમાં બી બહુ ટોપ ક્લાસ શો કરે છે પ્રોપર સેટઅપ સાથે. એ ત્યાં જોવા આવે અને એ ડિસઅપોઇન્ટિંગ વેમાં, અને લોકો મેસેજ કરે છે કે સર અમે શો જોવા આવેલા પણ સગવડ બહુ ખરાબ હતી, તો અમે સોરી કહીએ કે ભાઈ એ મને બી છેલ્લે જ ખબર પડી, તો ક્યાં તો કેન્સલ થઈ શકતે, ક્યાં તો જેમ કે યુએસમાં એક શો ફૂટબોલ ફિલ્ડમાં રાખી દીધેલો, અને પહેલાં અમે કીધું કે ઓકે ચલો ઓપન એરમાં લોકો કરતા જ હોય, સેટઅપ કેવો છે, સાઉન્ડ બહુ સારો લાવ્યા હતા, સ્ટેજ સરસ ગોઠવેલો, ખુરશીઓ બી અમે થોડી સેટ કરાવડાઈ. ત્યાં પહોંચીને ખબર પડી કે ઇન્ડોર સ્ટેડિયમ છે ને ત્યાં 4 ફૂટબોલ ફિલ્ડ છે, અને બાજુની ફૂટબોલ ફિલ્ડમાં અમારો શો 6:30 ચાલુ થશે, 7 વાગ્યાથી એક કોલેજની પ્રેક્ટિસ છે. તો થ્રુ આઉટ ધ શો હું અહીંયા જોરથી બોલી રહ્યો છું, અને બાજુમાં પેલો હટ હટ રન ટેકલ આવી બધી બૂમો પાડે છે. તો હવે એ દિવસે મને ઓડિયન્સ માટે બહુ દુઃખ થયું કે અગર તમે મારો આ સેમ શો આણંદમાં જોવા આવતે, કે કોઈ પણ નાની શહેરમાં કે પછી મોટા શહેરમાં બી જોવા આવતે, ત્યાં પ્રોડક્શનમાં અમારી હોલ્ડ વધારે હોતે, તો તમને આ શોની ક્વોલિટી વધારે બેટર જોવા મળતે. પણ બિકોઝ આપણે અહીંયા જોઈએ છે, મેં મારી તરફથી પૂરો દમ લગાવીશ, 110 લગાવીશ કે તમને મજા આવી જોઈએ, પણ એક પોઈન્ટથી હું હવે સ્ટેડિયમની છત થોડી આમ નીચે ખેંચી લઉં. તો એ છે ને એ ધીરે ધીરે જશે, પણ એ કરવું પડશે કે ભાઈ અમુક જગ્યાએ સારા સ્પીકર, સારા સાઉન્ડ, સારું સેટઅપ લાવવું પડશે, તો એ આર્ટિસ્ટનો શો એ પોટેન્શિયલમાં જશે. અગર તમે એવો આર્ટિસ્ટ લાવી રહ્યા છો તો કે તમે એનું કામ જોયેલું છે ને કે આટલું અગર આપણે કરી દઈએ તો એ ફોડી લેશે. રાઈટ અને ઓડિયન્સને પણ એક અને ઓડિયન્સને પણ હવે આ ખબર પડે છે કે હેવ વિલિંગનેસ ટુ સ્પેન્ડ. કોઈ આર્ટ ફોર્મ ત્યારે જ ઇવોલ્વ થશે જ્યારે એમાં કમર્સ પડશે. મતલબ વેન યુ આર મેકિંગ મની ઇઝ વેન યોર પ્રોડક્શન વિલ ઇમ્પ્રુવ. ઓર્ગેનાઇઝર્સ એવું થશે કે થોડો વધારે ખર્ચો કરીએ. આઈ અન્ડરસ્ટેન્ડ કે જો બધાની સ્પેન્ડિંગ કેપેસિટી સેમ ના હોય. હું પણ શરૂઆતમાં અમુક વસ્તુઓ નહોતો, આ ઘડિયાળ લેતા પહેલાં મેં 2 વર્ષ વિચાર કર્યો છે, પણ હવે જ્યારે મને ફીલ થયું કે મારી પાસે એટલો એક્સ્ટ્રા મની છે જેમાંથી હું આ લઈશ તો મને આમ ધ્રાસકો નહીં લાગે, એટલે મેં આ લીધી છે. બાકી હું તમારી સિચ્યુએશન બી સમજુ છું કે આટલા 500 રૂપિયાની ટિકિટ હોય, 800 હોય, 1200, કંઈ હું કોમેડી સાંભળવા ના આપું, પણ અગર હું કંઈક એસ્ટાબ્લિશ કરી રહ્યો છું તો મને કોન્ફિડન્સ છે તો જ હું કરી રહ્યો છું. અને અગર એ નહીં ચાલે તો હું કંઈ ગાણો નથી કે હવે ખાલી ખુરશીઓ રાખી મૂકીશ. ચેન્જ થતા રહેશે. પણ તમે અગર રૂપિયો આપશો આર્ટ માટે, કારણ કે હું મહેનત કરીને મેં 1.5 વર્ષમાં આખો શો બનાવું છું, મહેનત કરીને બધું, કે અહીંયાથી ઢીલું ના રહી જાય, આ તે બધે મજા આવી જોઈએ. જે જોવા આવે છે, મારો રૂલ છે કે અગર કોઈ સ્ટેન્ડઅપ સાંભળી રહ્યું છે, ખાંસીઓ સંભળાવી જોઈએ, અને એક દાદા ગુજરવા ના જોઈએ, પણ એટલીસ્ટ એને આમ ઊભો રહે એવું થઈ જાય. તો મને જ્યારે ખાંસીઓ સંભળાય ને ત્યારે મને લાગે કે યાર આ કંઈ વિપુલ ગોયલ લેવલ કિલ કર્યું છે આપણે. તો કારણ કે ગેપ નથી આપી રહ્યા આપણે, અગર બેક ટુ બેક બહુ મોટા લાફ્ટર છે તો મેં કીધું કે આ મસ્ત રિધમ છે,
આના તો હું રૂપિયા લઈશ અગર મને આ કરતા આવડી ગયું છે તો, અને હું સર્વિસ બી આપી રહ્યો છું સામે. અને તમારી પાસે ઓપ્શન છે, અગર તમને લાગે છે કે આ નહીં ને આ જોવું છે, કે ઘરે જઈને પિક્ચર જોવું છે, કે ઓનલાઈન કંઈ જોવું, તો મેં કંઈ ખિસ્સામાં હાથ નાખીને થોડી રૂપિયા કાઢી લઈશ. પણ એ યાદ રાખો કે મારું બી ઘર છે, મારા બી બૈરી છે, મારી પણ બૈરી છે, મમ્મી પપ્પા છે, ઘર, અને મારી બી અમુક ઈચ્છાઓ છે. તો મારી આ ઇન્કમ છે, આ મારો પગાર છે. યુ આર માય બોસ. તો હવે તમારે જોવાનું કે કામ સારું કરું તો ઇન્ક્રીમેન્ટ આપવું છે કે નહીં. તો એ છે. પણ એ છે કે સ્પેન્ડિંગ કેપેસિટી છે, બીકોઝ પીપલ આર એનીવે સ્પેન્ડિંગ. જે તમારું ઓડિયન્સ છે, જે લોકો જે એક તો આર્ટ ફોર્મને સમજે છે, ઘરેથી થિયેટર સુધી જવા સુધીની મહેનત કરે છે, આઈ થિંક ધેટ ઓડિયન્સ હેઝ સ્પેન્ડિંગ પાવર. વિલિંગનેસ ટુ સ્પેન્ડ નીડ્સ ટુ ઇવોલ્વ. અને કોમેડીમાં એટલી તાકાત છે કે આખા ટેલિવિઝનનો સૌથી વધારે જોવાતો શો પણ બની શકે કપિલ શર્મા શો. બની શકે, રાઈટ. એટલે કમર્શિયલી ઇટ્સ અ વેરી પાવરફુલ આર્ટ ફોર્મ. એન્ટરટેનમેન્ટ છે ને, યુ આર હેપી. એ તમારો સ્ટ્રેસ રિલીઝ કરે, કારણ કે તમારા જીવનમાં બાકીની વસ્તુઓ તો અમે કંટ્રોલ ના કરી શકીએ, પણ તમે અહીંયા આવો છો તમારો સ્ટ્રેસ ફ્રી કરીશું. હવે એમાં તમને કોઈ વસ્તુ પર હસવું નહીં આવતું, સોરી હું કરું, તો તમે નાગો થઈને થોડી નાચ્યું તો બિલકુલ હસવું નહીં આવે તો. એટલે એ રીતનું છે. બાકી તો એનઆરઆઈ ઓડિયન્સ બી સ્પેન્ડ કરે છે. ઇવન હવે તો ગુજરાતમાં બી આપણો ઓડિયન્સ બહુ પ્રેમ બતાવે છે. અમદાવાદના બધા શોઝ સોલ્ડ આઉટ થઈ જાય છે, વડોદરા, રાજકોટ, આ તે. તો મજા આવે છે ટૂંકમાં બધાને. અને ઘણા તો એવા બી છે જે અહીંયા બી શો જોયો હોય ને, અમે ત્યાં હોઈએ ફોરેનમાં, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ત્યાં બી જોયેલો હોય ને પછી ત્યાં બોલે કે હું તમારા અમદાવાદના શોમાં આવેલો અને આજે બહુ જુદું હતું. મેં કીધું હા, કારણ કે ક્યુરેશન જુદું હોય ને થોડું શોનું ઓડિયન્સ પ્રમાણે. રાઈટ. ડુ યુ ફીલ ઘણીવાર કોમેડિયન્સની જે આર્ટ ફોર્મ જે છે એ એટલું બધું, ફોર એક્ઝામ્પલ, એટલું બધું અપ્રિશિએટ નથી થતું? મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ સિંગરને હું સાંભળવા જાઉં છું, કોઈ મ્યુઝિશિયનને સાંભળવા જાઉં છું, કોઈ શાસ્ત્રીય સંગીતનો કોઈ શો હું જોવા ગયો, તો આઈ વુડ બી ઇન ઓ ઓફ ધી આર્ટિસ્ટ કે ઓહો હો, કે મતલબ કેટલું મસ્તાની પાછળ કેટલી પ્રેક્ટિસ ગઈ હશે. પ્રોબ્લી પીપલ આર નોટ અપ્રિશિએટિંગ દેટ બિહાઇન્ડ ધી કર્ટેન એફર્ટ્સ ઓફ કોમેડિયન્સ. થોડું એને લાઇટલી એ હિસાબથી લેવાય છે, બિકોઝ ઇટ્સ અ વેરી સિરિયસ બિઝનેસ. ટાઈમિંગ ને બધું બહુ મેટર કરે છે. મતલબ તમારો જોક ત્યાં પહોંચ્યો નહીં, પહેલાં 5 તો ડિલીટ થયા હશે ત્યારે એક ત્યાં પહોંચ્યો છે, તમે જે લખેલું છે. રાઈટ. ડુ યુ એવર ફીલ કે લોકો આ અપ્રિશિએટ નથી કરી શકતા કે ઓછું કરે છે? પહેલા એવું બધું વિચારતો હતો, પણ હવે તો રૂપિયા આપે તો મને કોઈ વાંધો છે નહીં. પહેલા એવા થોટ આવતા હતા, પણ એ બી છે ને કે મ્યુઝિકનું જે એક આત્મા સાથે કનેક્શન છે કોમેડીનું ના થઈ શકે, કારણ કે કોમેડી જોક છે. મ્યુઝિક તમારું કોઈ પણ ઇમોશન છેડી શકે, હેપીનેસ વાળું, સેડનેસ વાળું, આ તે. મ્યુઝિશિયન રિયાઝ બી તો કરે એટલા વર્ષ. હું બી મહેનત કરું છું. હું એક જોક તમારા આગળ આમ 400-500 રૂપિયા લઈને જ્યારે મેઇન શોમાં કરું છું, એના પહેલા હું 150-200 વખત એ જોક કરી ચૂક્યો છું. વોટ ઇઝ યોર પ્રોસેસ? હાઉ ડુ યુ ડેવલપ અ જોક? કેવી રીતે કરો? સો બેઝિકલી જોક લખવાની મેથડ તો જુદી જુદી છે દરેક જોક. કોઈ આમ ખાલી પોઈન્ટર્સ લઈને ચડ્યો કે મારે, જેમ કે અત્યારે હું એક 4 સેટ છે મારા નવા જે હું બનાવી રહ્યો છું. એકમાં હું થોડા વાઇફ અને ડેટિંગના જોક કરું જે પાસ્ટ યર્સમાં થયું છે. એક હું સ્કૂલના સ્પોર્ટ્સ ડે ને એવી વાતો કરું છું. એક હું એક શોમાં કંઈક ઇન્સિડન્ટ થઈ ગયેલો એની વાત કરું છું. બરાબર. અને ચોથો હું સિગરેટ્સ પર જોક કરું છું કે જે લોકો સ્મોક કરે, કારણ કે મને એ બહુ ઓફ બીટ અને સરસ લાગે છે અને રિલેટેબલ છે, ખાલી કોઈને કહેવું નથી. અને ભિખારીઓ પર જોક કરું છું એક. તો દરેક જોકની એક જુદી રિધમ છે, જુદું લખવું છે, સેન્સિટિવિટી જુદી છે દરેક જોકની. તો અમુક જોક કેવા છે કે જેમ કે પેલું જે શોમાં ઇન્સિડન્ટ થયો હતો એ મારો રિયલ લાઈફનો એક કિસ્સો છે. રાઈટ. તો એ મેં સ્ટેજ પર જ બનાવ્યો છે. એની પાછળ હું બેસીને વિચાર્યું નહીં કે અહીંયા શું પંચ આવી શકે. એ વાર્તા છે, એ હું જઈને જેટલી વાર કહું ને ઓન સ્પોટ ઉમેરાતું જાય ને પછી હું ઓડિયો સાંભળીને થોડું વિચારું કે અહીંયા આ પંચ લાઈન આવી શકે. અહીંયા સ્કૂલનો જે જોક છે એ મેં ક્રાફ્ટ કર્યો છે કે સ્પોર્ટ્સ ડેમાં આવા સ્પોર્ટ્સ હતા, બરાબર, આ સ્પોર્ટ આવો હતો, આ સ્પોર્ટ આવો હતો. એ મેં આખો ક્રાફ્ટેડ જોક છે. એની મેથડ જુદી છે. એમાં એક વખત લેપટોપ પર લખવા બી બેસેલો એકાદ કમેડિયન ફ્રેન્ડ સાથે. ઓમ છે તો ઓમે મને એમાં બહુ એક સારો પંચ આપ્યો છે, ઓમ ભટ્ટે. તો એ હેલ્પફુલ રહ્યું. બેગર્સ વાળો જે જોક છે એમાં મને લાગ્યું કે હું ભિખારી પર જોક લખું પણ પછી ઇટ ઇઝ પંચિંગ ડાઉન. કોમેડીમાં 2 હોય, પંચિંગ ડાઉન ને પંચિંગ અપ. વોટ ઇઝ ધેટ? શું ડિફરન્સ છે બેમાં? મતલબ એ છે કે પંચિંગ ડાઉન ઇઝ ઇઝી બીકોઝ અગર તમે કોઈ નીરસ કે લાચાર
વ્યક્તિ કે કમ્યુનિટી પર જોક બનાવો છો જેના ઉપર બધા જ હસીને નીકળી જાય છે ને એ લોકો એના વિશે કંઈ કરી નહીં શકતા, તો તમે પંચિંગ ડાઉન કરો છો. બરાબર. એટલે તમારી કોમેડીથી સમાજમાં સુધાર કે ઇવન એનો વિચાર પણ નહીં આવે. પણ પંચિંગ અપ ઇઝ તમે સમાજના ખોટી વસ્તુઓ, જેમ કે અગર મેં લિન્ચિંગ પર જોક બનાવી દઉં રાઈટ, તો એ પંચિંગ અપ છે, કારણ કે હું સમાજના રાઈટ, અસામાજિક તત્વો વિશે જોક કરી રહ્યો Right. છું. એ છે તે છે. તો મેં બેગર પર જ્યારે જોક લખવા ગયો તો હવે આમાં બી પાછું એક અસમંજસ છે કે પોલિટિકલી ઇનકરેક્ટ કોમેડી પણ હોય કે જાણી જોઈને એવી વસ્તુ બોલવી જે ખબર છે ખોટી છે પણ સાંભળીને બહુ હસવું આવે, પછી લાગે બરાબર. બે યાર આના પર તો ના હસાય યાર, એવું. તો એમાં મેં ટ્રિક કાઢી કે હું પહેલા બેગર્સ પર થોડા જોક કરું, પણ પછી હું વચ્ચેથી પાછો પલટી નાખું કે યાર આ રાઈટ ફીલ નહીં થઈ રહ્યું, નહીં આ ખોટું તો છે જ, કારણ કે એ બિચારો તો એને તો આ જોક પહોંચવાના બી નથી કોઈ દિવસ ને એના જીવનમાં તો. એટલે પછી હું એકદમથી પલટી નાખું કે તો આપણે વાત કરીએ કે આપણે કેટલા હરામખોર લોકો છીએ, અને અમુક હસતા લોકો આમ થઈ જાય, પણ પછી તેને કીપ ઓન ગોઈંગ. અને પછી હું બતાવું કે આપણે ભિખારીઓ પ્રતિ કેટલા ઇનહ્યુમન, કેટલા વાહિયાત વર્તન કરવા વાળા વ્યક્તિ છીએ. તો એ રીતના હું જોક્સ કહેતો. બરાબર. ક્યારે કોઈ આવીને એવું કીધું કે આ તારે કરવાની જરૂર નહોતી એમ, એક ઓડિયન્સ માંથી કે ઓવરઓલ આઉટસાઇડ થિયેટર કોઈ? મોડે તો કોઈ નહીં કહેતા, એટલી તો દમ કોઈનામાં નહીં હોતો. ઘરે જઈને બધા સૂરમાં બને. બરાબર. તો ડીએમ કરે કે તમારે આ ભાષા ના વપરાય, આ ના વપરાય, આ તો ખોટું છે, તમે લોકોને બગાડી રહ્યા છો. મેં કીધું યાર તમે 1.5 કલાક આ વસ્તુ જોઈ છે, હું 10-11 વર્ષથી આ કરું છું, તો તમે અગર ડોક્ટર છો તો હું એવું કહું છું કે યાર આ નસની ગાંઠ તો ખોટી મારી દીધી છે, તમારે લંબચોરસ મારવાની. એ ગાણા જેવી વાત છે. તમે મને ના શીખવાડો મારું કામ શું છે. અને આમાં ઈગો નથી, આ એક્સપિરિયન્સથી હું કરી રહ્યો છું. મને ખબર છે હું શું બોલું છું. તમે એ પૂછતે અગર કે તમે આવું કેમ બોલ્યા, આનું કઈ કારણ છે, તો હું તમને સમજાવતે બી કે આ જોક મેં એટલે લખ્યો છે કારણ કે આમાં છેલ્લે આપણે સમાજને અરીસો બતાવીએ છીએ કે આ તે, પણ તમે પૂછ્યું જ નહીં. તો પછી હું તમને સંદર્ભ કઈથી સમજાવું? એ વાતમાં મારો ફેલિયર છે કે તમને ઓવરઓલ એ બિગર પિક્ચર ના દેખાય, એટલે મારે થોડું હજી વર્ક કરવાની જરૂર છે. પણ હવે 1000 લોકોમાંથી 3 લોકોને નહીં સમજાયું ને 997 લોકોને સમજાયું છે, તો હું કઈ તમારા 3 માટે મહેનત નહીં કરવાનો. બકલ અપ, ક્યાં તો કોઈ બીજાને જોવા જતા રહું, ક્યાં ના પાડું છું. બધા ફની જ છે ભાઈ. એટલે હ્યુમર ઇઝ સબ્જેક્ટિવ. બધા કોઈ દિવસ ખુશ થવાના જ નથી. મોટા મોટા પેરેગ્રાફ લખીને મોકલે કે આ ભાષા શું તમે તમારા ઘરમાં બોલો. મેં કીધું હું મારા ઘરમાં સ્ટેન્ડઅપ કોમેડી કેમ કરું? મારા પપ્પા ન્યૂઝપેપર વાંચતા હોય, મમ્મી શાક કાપતી હોય, અને હું વચ્ચે ચાલુ પડી જાઉં કે પપ્પા મમ્મી તમે આ પિક્ચર જોઈ છે કોઈ દિવસ? ગાડો સમજશે ને. તો મારા પપ્પા કઈ ઘરે મશીન બનાવવા નહીં બેસી જતા, એ નાઈને પોતાના કામે નીકળી જાય કપડા. પણ આ લોકો જોવું જ ન જોઈએ. મતલબ જે લોકો આટલા ઓફેન્ડ થઈ જાય છે, એક આર્ટ ફોર્મની એક રિક્વાયરમેન્ટ છે કે યુ હેવ અ વેરી ઓપન માઇન્ડ ફર્સ્ટ ઓફ ઓલ, અનલેસ સમથિંગ દેટ ઇઝ લાઈક વેરી બ્રુટલી ક્રોસિંગ અ લાઇન ઇઝ વેન યુ કેન કે તમે ઇન્ટેલેક્ચ્યુઅલી ક્રિટિસાઇઝ કરી શકો. એ તમને દેખાઈ જાય કે આમાં કોઈ ડીપર મીનિંગ છે, પણ એજન્ડા છે કે એવું કઈ ક્યારેક દેખાય. આ લિટરલી આને લીધે ક્રાઇમ રેટ વધી જશે એવું કઈ દેખાય તો ડેફિનેટલી કરવું જોઈએ. આઈ થિંક પેલી જે લાઈન છે ને એ આપણા આ મુદ્દાનો સારું કન્ક્લુઝન છે, જે થતી નથી પણ એ જ થવી જોઈએ કે અગર તમને કશું નથી ગમતું તો તમે ના જોશો. પણ ના, આપણો ઓપિનિયન એ છે કે મને નથી ગમતું ને એટલે કોઈને ના ગમવું જોઈએ, આજે જ બંધ થઈ જવું જોઈએ, આ માણસ ગાયબ થઈ જવું જોઈએ. એ અત્યારનો આનો સૌથી મોટો પ્રોબ્લેમ શું છે ચિરાગભાઈ? વોટ, અને મેં આ ઘણા સમય પહેલા લખેલું પણ ફેસબુક, જ્યારે ફેસબુક ઉપર ટેક્સ્ટ પોસ્ટ ચાલતી એ સમયે મેં લખેલું કે જ્યારે પોલિટિકલ ડિબેટ્સ નવી શરૂ થઈ ને 2013-14 પછી એવરીબડી સ્ટાર્ટેડ હેવિંગ એન ઓપિનિયન, અને પીપલ વર એન્કરેજિંગ ઓલ્સો કે તમે લખો. અને અમુક પોસ્ટમાં તમે જો 50 કોમેન્ટ અંદર લોકો ફાઇટ કરતા હોય. હા, બહુ મજા આવે વાંચવાની મજા આવે. તો એક દિવસ મેં લખેલું કે યાર તમે સવારથી લઈને રાત સુધી સતત કોમેન્ટમાં કોઈની સાથે બાધ્યા કરશો ને, ઇટ વિલ ઓનલી ચેન્જ વન થિંગ, દેટ ટુમોરો યુ વિલ ચેન્જ યોર ક્લોથ્સ, નથિંગ એલ્સ. એન્ડ ઓલ્સો ચશ્મા આવશે, તમે સ્ક્રીન જોઈને કાંઈ જ કોઈનો ઓપિનિયન, કોઈની બિલીફ ચેન્જ નથી થતી. તમે ગમે એટલી લડ્યા જ કરતા હોય ભાઈ. હા, છેલ્લું સેન્ટેન્સ એવું ક્યારેય નહીં હોય કે આઈ એગ્રી વિથ યુ, યુ આર રાઈટ. સાચી વાત હતી, તમે મને કઈ શીખવાડ્યું કશું નહીં. ઇટ વિલ નોટ ચેન્જ. તેરા બાપ તેરી માતા ઉતરી આવે, પછી કઈથી ચાલુ થઈ હોય. રાઈટ. તો કદાચ તમે એવું કંઈ કોમેડીમાં કંઈ બોલો છો કે બીજું કોઈ વ્યક્તિ ક્યાંય, અને તમે જેનાથી એઝ અ લિસનર અગર તમે એનાથી અગ્રી નથી કરતા,
તો એનો મતલબ એમ નથી કે બીજા બગડી જશે. તમે બીજાને આટલા અંડર એસ્ટિમેટ કેમ કરો છો? એ જ ને, તમે લોકોને સ્ટુપિડ એ કેમ બી તો સમજો છો? ભણેલો છે, એક પગાર હા, એને લાવે છે ખબર ને છે, એના ઘરે, right. તો એને ભાન છે. હા. તો રાઈટ. એટલે હું ઘણાને કહેતો, તમને જ્યારે એવું લાગે ને કે આ વસ્તુ ન ચાલવી જોઈએ, કે આવા પિક્ચર, ફોર એક્ઝામ્પલ ઘણા બધા કે એનિમલ પિક્ચર ન બનવું જોઈએ. બધું જે માણસ પિક્ચર જોવા ગયો છે, તમે જે વિચારો કોઈ બગડી જશે, ઓલરેડી તમારા હિસાબથી બગડી ગયો જ છે જે ત્યાં બેઠો છે. હા, અને જે નથી શું જવાના એ કરો? નથી જવાના, જે ઇન્ફ્લુઅન્સ નથી થવાના એ નથી થવાના. તો ડોન્ટ ટેક ઇટ ધેટ સિરિયસલી. હા, તમે એ પિક્ચર વિશે વાત કરીને અગર તમે અગ્રી નથી કરતા, હા, તો તમે ઉલટું વારે ઘડી એના વિશે વાત કરીને યુ આર ઓનલી પ્રમોટિંગ ઇટ. હા ના કરશો ને એના વિશે વાત. તો જે બે લોકોને નહીં ખબર હોય એ નહીં જોવા જાય એ પિક્ચર. જેમ કે મને એ પિક્ચર ટેકનિકલી બહુ અમેઝિંગ લાગેલી. થિયેટરમાં આમ મેં જોયું કે યાર સ્ક્રીન પ્લે, સાઉન્ડ, એ તે બહુ. હવે બિગર પિક્ચરમાં હું અંદરની બધી એની હરકતથી એગ્રી નહીં કરતો, મતલબ ફિલોસોફી ડિસ્કસ કરવાની જરૂર શું છે? પણ એ એન્ટી હીરો ટાઈપની પિક્ચર હતી. એ કેરેક્ટરે એને નેગેટિવ જ લખ્યો છે. જેમ કે જોકર પિક્ચર તમે જોવા જાઓ તો જોકરમાં એ નેગેટિવ જ કેરેક્ટર છે. તો આ બી નેગેટિવ જ હતો, દેખાય છે. કોણ ચપ્પુ લઈને એરપોર્ટ પર દોડી જાય? રાઈટ. એ નેગેટિવ જ છે ને, ભોગાવશે પિક્ચરમાં. વેન યુ વોચ હર્ષદ મહેતાની સિરીઝ, યુ વોન્ટ હર્ષદ મહેતા ટુ વિન. જોઈને એવું લાગે, You want Harshad Mehta to win, but he was doing wrong. તો તમે જશો એના કોર્ટ કેસમાં કે નાના સર સારા માણસ છે, ટેણે મ્યુઝિક સાથે આવે છે, એવું કોઈ નહીં કરતું ભાઈ. Right. તો એ તો એ રીતે તો તમે કોઈ પણ પિક્ચર જુઓ. રઈસ મૂવી આવી હતી જેમાં You want Shah Rukh to બુટલેગરની win. વાર્તા હતી, તો એવું દુઃખ થાય કે યાર શાહરુખ ખાન મરી ગયો. અરે પણ ભાઈ Bootlegger હતો. રિયલ લાઈફમાં એ તો બુટલેગર હતો. તો દાઉદની પિક્ચર બને તો એવું કે એવું થોડી થાય યાર. એ જે છે એ છે. તમે નાનપણથી અગર, બહુ સિમ્પલ વાત છે, બે વસ્તુ, કે સિનેમા સમાજનું દર્પણ છે, ઊંધું તો છે નહીં. અને બીજું કે અગર તમને લાગે છે કે તમે કે તમારી આસપાસના લોકો પિક્ચરથી ઇન્ફ્લુઅન્સ થાય છે, તો એના પહેલાંનું જે તમે 15, 20, 30 વર્ષનું જીવન જીવ્યા છો એ કેટલું ફાલતું હશે કે તમારું મગજ 2.5 કલાકમાં બગડી ગયું. તમે ભેડિયા હતા જ અંદરથી. આ પિક્ચર એ તમને ખોલી દીધો. Right. હું એ માનું છું કે થોડું કેરફુલ રહેવું જોઈએ, પણ હવે કોઈને ના રહેવું હોય, કારણ કે હું એના પર રિસ્ટ્રિક્શન લગાવીશ તો કાલ ઉઠીને કોઈ મારા પર રિસ્ટ્રિક્શન તો લગાવશે ને. Right, right. અને જસ્ટિફાય કરવા માટે બંને સાઈડ પર લોકો મળી જશે કે ના ના આનું બી ખોટું જ છે. કેમ? Right. તો એ વખતે તમારે ભોગવવું પડશે, કારણ કે તમે બી કોઈનો અવાજ દબાવેલો. અને રિયલ વર્લ્ડમાં તો તમે જાઓ ને નીચે, તમે કોઈને થોડો ગોબો પાડ દો, તમને ગાળા જ આવશે. બારી ખોલીને ગાળો બોલશે. રાઈટ. ટુ બી ઓનેસ્ટ, આપણી જ્યુડિશરી, થોડું ડાયગ્રેસ થશે, બટ આઈ વોન્ટ ટુ હાઇલાઇટ ધીસ. આપણી જ્યુડિશરીમાં એટલા બધા પ્રોબ્લેમ છે કે ડોમેસ્ટિક વાયલન્સ, અને કોઈ સામાન્ય વાયલન્સ નહીં, ગ્રેવ ડોમેસ્ટિક વાયલન્સ મીન્સ નથિંગ ટુ પોલીસ એન્ડ જ્યુડિશરી. આઈ વોઝ ટ્રાઇંગ ટુ હેલ્પ અ વિક્ટિમ, અને આઈ હેડ વિડીયો એવિડન્સ. Scarring હશે ભાઈ. હા, એન્ડ નોબડી વોઝ ટેકિંગ ઇટ સિરિયસલી. ધીસ ઇઝ નોર્મલ. એમ જેટલા તમે કોઈ પણ પરિવારના ઘરમાં, બધાને ત્યાં ના થતું હોય, પણ ઘણા લોકોને ત્યાં એવું છે કે જેટલા તમે ઇન્વોલ્વ થાવ તો ખબર પડે કે અચ્છા આના પપ્પા તો આવા હતા, આ લોકોના રિલેશનશિપમાં આવું છે. જે તમે બહારના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો ખબર પડે કે યાર આ તો લીગલી બી ખોટું છે જે આ કાકા માસી જોડે કરી રહ્યા છે. કે પણ દેટ્સ એ જ છે કે તમને લાગે છે કે બધું લવી ડવીને સારું છે. તમે આખી દુનિયા ફરેલા છો, ઘણી બધી જગ્યાએ, ભારત છોડીને ઘણા બધા દેશમાં તમે ગયેલા છો, તો કલ્ચર્સ અલગ અલગ એક્સપ્લોર કરેલા છે. ઇવન વિધિન ઇન્ડિયા ઓર વિધિન સિટી કલ્ચર બદલાઈ જતા હોય છે. મને એક વસ્તુ એવી લાગે કે ઇન્ડિયામાં આમ પ્રેમ ભાવ ને દયાભાવ લોકોનો બહુ છે. લોકો ધર્મ માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે અને બહુ સારા સારા મોટા મોટા કામ કરે, ગરીબોને જમાડે, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ બધું ચલાવે. પણ જે બેઝિક સેન્સિટિવિટી, કમ્પેશન કે એમ્પથી હોવી જોઈએ આજુબાજુના લોકો માટે, એ બહુ ઓછી છે. અને એનું રિફ્લેક્શન તમને રોડ પર દેખાય, બહાર દેખાય નહીં. જેમ કે વોટ્સ યોર ટેક ઓન ધીસ? મદદ કરવા વાળો તો એક જ હતો, રિક્ષાવાળો. એટલે તો મેં કીધું ને કે રસ્તા પર ઘણી વખત તમે જુઓ કોઈને સ્લાઇડ થઈને પડતા બી, તો ત્યાંથી 100 લોકો જતા હશે પણ 7-8 જ ઊભા રહે, બાકી 100 નહીં ઊભા રહેતા. જોવા ઊભા રહે કે શું થયું. એ છે. આઈ થિંક લોકો ડરે છે કે હું મદદ કરીશ પણ પછી એના પછી જે લાંબી પ્રોસેસ છે એમાં મને ઇન્વોલ્વ થવું પડશે ને મારે એમાં નથી પડવું. પેલું ઘરેથી શીખવાડે ને નાનપણથી. હું બી એવો જ છું, હું કંઈ દૂધનો ધોવાયેલો નથી, હું બી આવો જ છું. અને મે બી કદાચ એનું રીઝન એ છે નાનપણથી કે કશું બી ખરાબ થતું હોય તો પેરેન્ટ નહીં, આમ આવતો રહે, ત્યાં ના જઈશ, ઇન્વોલ્વ નહીં થવાની જરૂર, એ લોકો કરશે, તો હું લેવા વચ્ચે પડ્યો. તો એ પછી એ તમારો પર્સનાલિટીનો ભાગ પડી જાય. અને નાનપણથી કોઈએ જોયું હોય ને એના મમ્મી કે પપ્પાને કશું હિરોઇક કરતા કે ઇવન બેઝિક હ્યુમન તરીકે મદદ કરતા, તો એ પર્સનાલિટીમાં ઘૂસી જાય. કેટલો મોટો રોલ પ્લે કરે કન્ડિશનિંગ?
માણસના કેરેક્ટર કે એના બિહેવિયર પર? કન્ડિશનિંગ એટલે કે કેવી રીતે બાળક મોટું થયું છે અને આજુબાજુમાં શું જોયું છે. જેવી રીતે તમે કીધું કે તમે તમારા મમ્મી પપ્પાને હિરોઇક એક્ટ કરતા જોયા હશે તો યુ વુડન્ટ થિંક ટ્વાઇસ, બટ અગર તમને એવું કહેવામાં આવ્યું છે કે એમાં ઇન્વોલ્વ નથી થવાનું, દેન યુ વિલ થિંક 100 times બિફોર ગેટિંગ ઇન ટુ સિચ્યુએશન. તો એ કન્ડિશનિંગ બહુ મોટો ફરક પડે ને, કારણ કે તમે પ્લાન્ટ જે રીતનું વાવો એવું જ ઉગે. તમે કાંટાવાળા પ્લાન્ટના બીજ નાખશો તો એ કાંટાવાળું જ ઉગશે, તમે ફૂલવાળું નાખશો તો ફૂલ જેવું ઉગશે. પછી ઉગ્યા પછી તમે ના કહી શકો કે આ તો સારું છે કે આ તો ખરાબ છે, એ તમે જ વાવેલું. તો એ તો મેટર કરે, એ તો બહુ બેઝિક વસ્તુ છે કે યાર અગર હું નથી ઈચ્છતો કે મારો છોકરામાં મારા ખરાબ નેચર આવે તો હું એની સામે એ વસ્તુ નહીં કરું. ક્યાં તો મને લાગશે કે હવે આને સમજ પડે, જેમ કે ગુસ્સો. તો હું મારા 20s બહુ આમ કચકચિયો થઈ ગયેલો એકદમથી, નાની નાની બાબતે આમ કકરાટ થાય ને તે. પછી જેમ જેમ હું 26-27 થઈ ગયો તો મને રિયલાઇઝ થયું કે હું નાની નાની વાતનો કંકાસ કરવો એ મારો નેચર બની ગયો છે. તો મારે ના કરવું જોઈએ, મારે લીધે ઘરમાં રહેતા બીજા લોકોનો મૂડ બગડે, અને મને એટલું ભાન તો હોવું જોઈએ. યાર ઇન્ડિયન રોડ્સ તો એવું લાગે કે કન્ફ્રન્ટેશનથી ભરેલા છે, નાની નાની ગલીમાં. મતલબ હું તમને કહું કેવા કેવા કન્ફ્રન્ટેશન, લોકો સાયલેન્ટ કન્ફ્રન્ટેશન થાય. એક સિંગલ પટ્ટીનો રોડ છે, વચ્ચે કોઈ લાઇનિંગ નથી, બટ ઇટ્સ અન્ડરસ્ટેન્ડેબલ થિંગ કે આ બાજુવાળા આ બાજુ ચાલે, પેલી બાજુવાળા પેલી બાજુ ચાલે. રોડ ખાલી છે છતાં સામેથી આવતો વ્યક્તિ વચ્ચે ચાલશે ટુ એસ્ટાબ્લિશ ડોમિનન્સ, તો પછી કે હું આમ નહીં ચાલું. આવી માનસિકતા લોકોની જે છે એના પર વોટ ઇઝ યોર ટેક એઝ અ કોમેડિયન? કશું હું એ રોડ પરથી જ નહીં જાઉં. હું છે બધા એવા છે ભાઈ, તો હું ચાલતો જતો રહીશ. કારણ કે કેટલાને કન્ફ્રન્ટ કરશો ભાઈ, છેલ્લે તમે થાકી જશો. ક્યાં તો તમારું દિમાગ પેલું થઈ જશે, પછી તમારા આજુબાજુ વાળા ચિંતા કરશે કે ભાઈ આજે તું કોઈની જોડે ઝઘડો ના કરતો, કારણ કે એ ઝઘડામાં જ એન્ડ થવાનું છે. એ વાત સાંભળે જ નહીં. અને હું મારો સમય શું લેવા બગાડું? એ સમયમાં હું 4 નવા જોક લખીને રૂપિયા ના કમાઉં, જેના લીધે હું કાલ ઉઠીને કઈ બીજા વાહન કે એનાથી જઈ શકું, આની પાછળ માથું ખાઉં. કારણ કે એ ત્યાં ચલાવી રહ્યો છે એટલે એનામાં બેઝિક સિવિલ સેન્સ કે બુદ્ધિ છે જ નહીં. બાકી એને ખબર છે કે આ બાજુ આવવા વાળા લેફ્ટમાં ચલાવે, આમ જવા વાળા રાઈટમાં ચલાવે, વચ્ચે ચલાવી રહ્યો છે એટલે એને એવું છે કે એના જીવનમાં બહુ ઉતાવળ છે. એવું તો છે નહીં કે અંબાણીની વેડિંગ એના માટે વેઇટ કરી રહી છે કે યાર દુર્ગેશ આવ્યો નહીં પફ લઈને, કેમની વિધિ ચાલુ થશે. પણ એને એ દિવસ એવું છે, એ પેલી વિનની મોમેન્ટ છે ને, કે અહીંયા મને એક વિન ફીલ થઈ. કારણ કે જીવનમાં પછી જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી તઈ તો જીવન આપણને પછાડીને મારશે. અહીંયા થોડું ખુશી ઈગો ફીલ કરવા માટે કરે. અને દરેક સેન્સ ઓફ અચીવમેન્ટ નથી મળતું ને, આવી બધી વસ્તુમાં સેન્સ ઓફ અચીવમેન્ટ ફીલ કરે. અને આ દરેક વ્યક્તિ કરાવડાવે, દરેક વર્ગનો વ્યક્તિ, અમીર માણસ કરે, ગરીબ માણસ કરે. મતલબ આઈ હેવ સીન પીપલ, ડોક્ટરના સ્ટેચરના લોકો એ ગાડીમાં બેસીને ખબર નહીં જાનવરની જેમ બિહેવ મંડે છે કરવા. એન્ડ ધીસ ઇઝ હાર્શ રિયાલિટી કે આ એકદમ પ્રોફેશનલ માણસ તમે નોર્મલી મળો તો એકદમ વ્યવસ્થિત લાગે, ગાડીમાં બેસીને એને શું થઈ જાય છે ખબર નહીં. જે રોડ રેજ, અને આમાં કેવું છે કે આઈ ડોન્ટ નો હાવ એન્ડ વેન ધીસ વિલ ચેન્જ, ઇટ વિલ ટેક અ વેરી લોંગ ટાઈમ. ગવર્મેન્ટ વધીને શું કરી શકે? સ્પીડ લિમિટ નાખી શકે, પણ રોડ રેજ માટે માનસિકતા બદલવી પડે. માનસિકતા ઉપર તમે કેવી રીતે ટેગ કોઈ ફાઇન કેવું રાખી શકો? તો ના બદલી શકાય ને, તમે રૂલ્સ ફોલો કરે, ફાઇન લેશે તો બધા હિદાયત થઈ જશે. હવે હેલ્મેટ નહીં પહેરતા, પોતાની જ ખોપડી વાલી ના હોય તો એ માણસને તમે શું મોત થી વધારે તમને શું ડરાઈ શકે? કોરોના વખતે યાદ છે ને, અડધા લોકો કે અરે કશું ના થાય મને, તો હું તો સવારે યોગા કરું છું, એ સૌથી વહેલો ઉકલી જાય. એટલે હવે મોત જ કોઈ ના ડરાઈ શકતી હોય તો ત્યારે કોવિડ વખતે મેં છે ને સૌથી સ્ટુપિડ કેટલા લોકો આવી શકે જોઈ લીધા. મેં કીધું ભાઈ આ સમાજ આપણાથી તો નહીં જ સુધરવાનું, અને આપણને જ બહુ વસ્તુ નહીં આવડતી, આપણે હું સુધારવાનું. હું ઘણા લોકોને ક્યારેક વાત થતી હોય કે ધ પાવર ઓફ કલેક્ટિવ સ્ટુપિડિટી ઇઝ અનઇમેજિનેબલ. કે જ્યારે 10 લોકો એવા ભેગા થઈ જાય કે જે અબુદ્ધ છે અને જેને નથી ખબર પડતી, તો એની પાછળ બીજા 10 ક્યારે જોડાઈ જશે ખબર નહીં પડે, અને એ ક્યાં જશે એની કોઈ સીમા નથી. એમ એવા વિડીયોઝ બી છે, ખબર છે? મુંબઈ કે કશે આમ એક જણ છે ને આમ ઉપર જોતો હોય તો 3 લોકો આવીને જોઈન કરી દેતા, પછી 4, પછી 15નું ટોળકું બની જાય, અને પછી પેલો જે સ્ટાર્ટિંગમાં જોતો તો ને જતો નીકળી જાય, અને પેલા 14 લોકો આમ જ જોયા જ કરે છે. તો પેલો જે પ્રેન્ક કરતો હોય ને, ક્યાં દેખ રહ્યો ભૈયા? ઓ હાય કુછ હૈ. કોઈ એને નહીં ખબર હે શું જોવે છે, પણ એવું કે કોઈ જોતું તો જોવા લાગવાનું. પેલું જેસીબી ની ખુદાઈ ફેમસ નહોતું, મશીન ખોદતું હોય તો જોવે ક્યારે જોયા કરે. એ જ છે, ભેડચાલ વાળું છે કે આ વસ્તુ કોઈ એક કરે ને બધા કરવા લાગે, વિચારે ના કે હું કેમ આવું કરું છું.
વોટ્સ યુ વ્યૂ ઓન જેન્ઝી? સારા જ છે હવે તો. જે મારી ઉપરની જનરેશનને હું લાગતો હતો એવું આપણને અત્યારે જેન્ઝી લાગે છે. તો અને પેલી અલ્ફા જે છે નેક્સ્ટ હા એ જેન્ઝી વાળાને એવું લાગશે કે અમારા જમાનામાં તો હોલોગ્રામ હતા, આ તો જો વિઝન પ્રો મેક્સ પહેરીને ફરી રહ્યા છે એવું. રાઈટ. પણ જેન્ઝી સાથે કામ કરવાનું આવે છે કોમેડી બહુ નથી ફેક્ટરીમાં? આવતું કારણ કે એટલે હા યંગ ઘણા લોકો આયા હોય એ હોય છે, પણ મને એ ખબર છે કે હું જેમ કે કોઈ 21 વર્ષનો એમ્પ્લોય આવ્યો તો એનામાં જોશ બહુ છે પણ હગી દે એના કામમાં અમુક વાર. તો મને એ લાગે કે યાર હવે આને શીખવાડવા તો હું ક્યાં બેસું, કારણ કે મેં આ વર્ષ કેટલા લોકોને શીખવાડ્યું ને ઘણા સમજે જ ઘણા નહીં સમજતા. હવે મારામાં એનર્જી રહી નથી અને એનું પેશન્સ લેવલ ઓછું છે કે શોર્ટ ટાઈમમાં ફોર એક્ઝામ્પલ કોઈ રાઇટર આવી ગયો તો એ કે શોર્ટ ટાઈમમાં હું ફટાફટ શીખી લઉં ને આવડી જાય. હવે હું અત્યારે સ્ક્રીન રાઇટિંગમાં બહુ નવો છું, મૂવી રાઇટિંગમાં. તો મને ખબર છે કે કોમેડીમાં મને ચોથા વર્ષે તો વસ્તુઓ થોડી મારા મગજને એવું લાગતું હતું કે મને આવડે જ, પણ ચોથા વર્ષે ખબર પડી કે અચ્છા હવે સમજ પડી કે આ શોમાં શું કરવાનું, અહીંયા શું કેવી ટાઈપની ઓડિયન્સને કેવું ગમશે, મારી પાસે ઇનફ મટીરિયલ છે, આ બધું. તો સ્ક્રીન રાઇટિંગ બી આર્ટ ફોર્મ છે, એને બી જેટલા હું વર્ષ વધારે કાઢીશ એટલું સમજીશ. પણ આ પેશન્સ હવે એને હું કઈ રીતે શીખવાડું કે ભાઈ વાર લાગશે. અને એમાં તારી જનરેશનનો વાંધો નથી, એ ઉંમર એનો રોલ પ્લે કરે. 20 વર્ષે એનર્જી બહુ હોય, આવડત બી બહુ હોય શીખવાની, પણ જરૂરી નથી કે બધું આવડી ગયું છે. 23-24 એવું લાગે કે હવે 20 કરતાં તો ઘણું બધું આવડી ગયું, 4 વર્ષ થઈ ગયા. 28 ખબર પડે કે 24 તો જસ્ટ શરૂ થયેલું સમજવાનું. 32 ખબર પડે કે ના હજી તો આપણે 30% પહોંચ્યા છે, રિયલિસ્ટિક રહીએ. પણ હવે આ એને હું કઈ રીતે સમજો, આટલું તો સાંભળે બી સાંભળશે પણ હા, વેબ સિરીઝ જોવાનું ચાલુ કરી દેશે. તો આઈ થિંક દરેક જનરેશનની પોતાની પેસ હોય. રાઈટ. એ છે કે એમની પાસે ટેક વેક બધું બહુ છે, સહુલિયતોય બહુ છે. તો સારું કરે તો સારું જ છે, કારણ કે હું બધા માટે તો રેલેવન્ટ નહીં જ રહું. મને એવું કંઈ નહીં કે આ લોકો આવા છે તેવા, કારણ કે હું બી 16-17 વર્ષનો હતો તો મને બી અમુક ટાઈપનું હ્યુમર ને ગાળા જેવી વસ્તુઓ ગમતી હતી જેનું કંઈ અર્થ કે સેન્સ હતું નહીં. આ લોકો બી જેવી નોકરી લાગશે એટલે થોડું તો ભાન આવશે જ કે હું કરવાનું નહીં. ઘણા બધા સટાયર કે સ્કેચીસ જેન્ડર ઇક્વાલિટીને લઈને પણ બનતા હોય, એના પર ઘણું બધું હ્યુમર બનતું હોય. રાઈટ. છેલ્લા 15 વર્ષથી જેન્ડર ઇક્વાલિટી પર ઘણી બધી વાતો થવા માંડી અને છેલ્લા 10 વર્ષથી તો એવું થઈ ગયું છે કે બ્રાન્ડને કાંઈ આઈડિયા ન સૂજે એટલે ફેમિનિઝમ ઉપર કોઈ કેમ્પેન બનાવી નાખે. રાઈટ. સો વોટ્સ યોર ટેક ઓન ઇટ કે વધારે થઈ રહ્યું છે, જ્યાં થવું જોઈએ એકચ્યુઅલી ત્યાં થતું નથી, જ્યાં એની વાતો થવી જોઈએ ત્યાં એની વાતો નથી થતી? વાત ઇનફ તો થવી જ જોઈએ, પણ એનું એ બી જોવું જોઈએ કે એનું એપ્લિકેશન, એનું ઇમ્પેક્ટ કેટલું થઈ રહ્યું છે. જેમ કે હું ઈચ્છીશ કે મારા ઘરે અગર જેમ કે અમારે ત્યાં છે ને જમવા બેસે દર વર્ષે, કંઈ શ્રાદ્ધ હોય કે કંઈક ફંક્શન હોય, હું નાનપણથી જોતો હતો કે બધા પુરુષો પહેલાં જમવા બેસી જાય અને માસી કાકીને બધા પીરસે. પછી આ બધું શીખ્યો ત્યારે મેં એક વખત આમ અવાજ ઉઠાવ્યો કે ભાઈ આપણે બધા જોડે કેમ જમવા નહીં બેસતા. તો બધાએ મારી તરફ જોયું ને પછી ખાવાનું કન્ટિન્યુ કર્યું, કશો ફરક ના પડ્યો. મેં 2-3 વાર કીધું પણ એ ચેન્જ નહોતું થતું, કારણ કે મમ્મી લોકો કાકી લોકો બી સામેથી જ પીરસવા લાગે કે ના પહેલાં તમે બધા જમી લો, અમે પછી જમી. મેં કીધું આપણે તમે બી બોલો, અમે જોડે જમીશું. તો મેં કીધું કે ચલો ના આ સાઈડના સમજી રહ્યા છે કે એ લોકો આમ ટ્રાય કરી શકે, આ લોકો તો જમવામાં તો મજા જ આવે છે. તો મેં વિચાર્યું કે કામ કરીએ, હું એટલીસ્ટ મારા ભાગનું તો કરી શકું છું ને. તો હું કહું કે ના હું હમણાં નહીં જમું, હું તમારી સાથે જમીશ અને હું પીરસવામાં થોડું હેલ્પ કરું. કદાચ મને જોઈને મારો ભાંજો હશે કે ભત્રીજો હશે, રાઈટ, એ જોઈને શીખશે તો એપ્લિકેબલ બી થશે કે ભાઈ ડિસ્પાઇટ ઓફ યોર જેન્ડર તમે કરી શકો છો. તો આ હું ટ્રાય કરી શકું છું. હા, અગર તમે કોઈ સોશિયલ કોઝને તમારા ફાયદા માટે કેમ્પેન ચલાવવા વાપરી રહ્યા છો તો એ ખોટું છે. પણ અગર એનાથી થઈ સારું રહ્યું છે તો સારી વાત છે. રાઈટ. ને મારું તો એવું માનવું જેટલી વાત થાય એટલી ઓછી છે, બીકોઝ નો મેટર હાઉ મચ એવર યુ ફીલ કે બધું ઇક્વલ છે, નથી દુનિયાભરના ડિફરન્સીસ છે. કદાચ તમને તમારા કોર્પોરેટ એરિયામાં એની થોડી ઝલક દેખાવા લાગે બીકોઝ તઈ વાત બહુ થવા લાગે, બટ ધેટ્સ નોટ રિયલ ઇન્ડિયા. પણ ગ્રાઉન્ડ લેવલ ઇન્ડિયા પર તો હજી પલ્લુ આમ હટાઈ લે તો બબાલ થઈ જાય છે ઘરમાં. તો એ ભાઈ
તમને લાગે આખું ભારત બહુ મોટું છે યસ. તો કરવી જ જોઈએ વાત તો. અને જેન્ડર ઇક્વાલિટી બહુ લેવલ સુધીની હોય છે. તમારા પર એઝ અ છોકરો જેટલા રિસ્ટ્રિક્શન હોય છે મોટા થતા પણ એના કરતાં ઘણા વધારે છોકરી પર હોય છે. અને પછી તમને ઘણીવાર ફીલ થાય કે યાર તું કોન્ફિડન્ટ કેમ ફીલ નથી કરતી, તમારી ફ્રેન્ડ્સ હોય કે એ હોય. તો એ જે એની પર્સનાલિટી, એનું વ્યક્તિત્વ બન્યું છે એના પાછળ બહુ બધા કારણ છે. રાઈટ. કે એને એવું ફેસ કર્યું હશે જીવનમાં જે તમને ખબર નહીં હોય, કદાચ તમને ધ્યાન બી નહીં ગયું હોય. અને એને ઝીણી ઝીણી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે, ક્યાં જવું, કોની સામે શું બોલવું, કોણ શું કઈ રીતે જોતો હશે એને આ તે. અને 24 કલાક તમે જ ઇમેજિન કરો, કોઈ 24 કલાક તમને વિચાર કરે કે મારે બહુ સાચવીને ચાલવું પડશે, નહીં તો મારું કંઈ ખરાબ દેખાશે. તો એ તો મગજ કેટલું ગાંડું થઈ જાય. આપણે તો વિચારી બી નહીં શકતા. આપણે વિચારી પણ ન શકીએ. અનઇમેજિનેબલ છે. હા, પોસિબલ જ નથી. વોટ ઇઝ યોર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સક્સેસ? હેપીનેસ, કન્ટેન્ટ ઇન લાઈફ, હા, ધેટ ઇઝ સક્સેસ. મજા આવી જોઈએ, હા. ખુશ રહેવા જોઈએ. હા, એ જ સક્સેસ છે. ડુ યુ ફીલ યુ આર તમે અત્યારે કરીને એ સ્ટેજ પર છો કે વેર યુ કન્સિડર યોરસેલ્ફ સક્સેસફુલ? હા, એટલે કાલ ઉઠીને અગર હું ઈચ્છતો નથી કે એવું થાય, પણ અગર નસીબ પલટાયું અને જે ઉતાર ચઢાવ આવે દરેક આર્ટિસ્ટમાં, કોઈ ટોપ પર કે ઉપર નહીં ચાલતું, તો અગર કાલ ઉઠીને એકદમથી બધું ખરાબ થાય તો મને દુઃખ થશે અને સેડે લાગશે કે બે યાર ચાલી કેમ નહીં રહ્યું, બધું ખતમ થઈ રહ્યું છે આ તે. પણ મને પેલો વસવસો નહીં રહી જાય કે મને એકચ્યુઅલી કરિયરમાં અર્લી સ્ટેજ પર એ બધું કરવા મળ્યું છે જે ઘણા કોમેડિયન્સને 10 વર્ષ પછી નહીં મળતું. ગુજરાતમાં સ્ટેન્ડઅપ કોમેડી નામ લો યાર, ફર્સ્ટ 3 નામમાં તમારું નામ આવવું જ પડે. આઈ એમ ઓલવેઝ સો મચ થેન્કફુલ ટુ મનન કોમેડી ફેક્ટરી કે અગર મનને આ કરવાનું ના વિચાર્યું હોત તો મારી આ ટાઈમલાઈન ડોક્ટર સ્ટ્રેન્જની જેમ આખી ભૂસાઈ ગઈ હોત. કારણ કે મેં તો કોમેડી એમના શોઝના થ્રુ જ ચાલુ કરી. તો એ ના કરતા હોત તો મેં કદાચ કંઈ બીજું કરતો હોત, એમાં સક્સેસફુલ હોઈ શકતા. પણ મને લાગે છે હેપીનેસ બહુ જરૂરી છે, બિકોઝ આપણી ફિલ્ડ એવી છે ને કે જેમાં અઢળક પૈસાની પણ પોસિબિલિટી છે, બહુ તમે કમાઈ શકો છો. પણ અગર તમે ખુશ નહીં હોવ ને તો તમે કાયમ આમ મોઢું ચડાવીને દુઃખી જ ફર્યા કરશો કે એની પાસે મારા કરતાં વધારે છે, એની પાસે મારા કરતાં સારું કેમ છે. અને તમે એ નહીં જોતા કે તમારી પાસે ઘણા બધા કરતાં વધારે સારી કમ્ફર્ટ છે, ઓપોર્ચ્યુનિટીઝ છે. રાઈટ. તો તમે પછી જિંદગીભર દુઃખી જ રહેશો અને પછી જીવનના એન્ડમાં એવું લાગે કે બધું વેસ્ટ હતું. તો એના કરતાં તમે થોડા કન્ટેન્ટ થઈ જાઓ, પીસ ઓફ માઇન્ડ શોધો. જેમ કે આ બધા શોઝ હોય છે તો હું કોર્પોરેટ શો ને કોલેજ શોઝ કરું છું. હવે જે પ્રાઇવેટ શોઝ હોય સંગીત શો ને તે એમાંથી હું સારો એવો રૂપિયો કમાઈ શકું, પણ મેં બંધ કરી દીધા 3-1 વર્ષથી. મને એવું લાગતું હતું કે તઈ કોઈને મને સાંભળવામાં એટલો રસ નથી. સારા બી જતા હતા શોઝ, 30-40% શોઝ એવરેજ કે ખરાબ રહેતા હતા. રીઝન એ કે એ બહુ જ પારિવારિક અને પ્રાઇવેટ માહોલ છે ને, તો તઈ કશી વસ્તુનું આમ સમય કે એવું કશું નથી. 7 વાગ્યાનું બોલાવીને મને રાત્રે 11 વાગે સ્ટેજ પર ચડાવશે, પછી મન ફાવે એવું વચ્ચે બોલવા લાગશે કોઈ, અને આપણે બી એન્ટરટેન કરવો પડે કે ઘરના મામા રમૂજી છે આવું તેવું. તો મને એવું લાગતું હતું કે યાર અહીંયા મારા આર્ટની કદર નથી, કે પછી તમે મને સારી રીતે કરવા નથી દઈ રહ્યા. અને હું બહુ સેડ રહેતો હતો એ આખો દિવસ. સવારે મને હોય ને કે આજે પ્રાઇવેટ શો છે તો હું સવારથી મને થોડું એન્શિયસ ફીલ થતું હતું, બહુ મોડું ચડેલું હોય. શો સારો જાય કારણ કે મને આવડે છે કરતા, પણ એવું મનથી નહોતો કરતો. અને પછી એક પોઈન્ટે જ્યારે મને લાગવા લાગ્યું કે હવે હમણાં માટે જરૂર નથી, ખરાબ દાડા આવ્યા તો પાછું કરવું બી પડે, કારણ કે આપણા પર આપણી આસપાસ પણ લોકો છે. તો અગર એની જરૂર નથી તો હું બીજી સાઈડ એટલો દમ લગાવું કે મને આ કરવાની જરૂર ના પડે. રાઈટ. અને હજી સુધી 2021 જાન્યુઆરીમાં મેં બંધ કરી દીધેલા આ શોઝ કરવાના. અને કારણ કે એક શોમાં શું થયેલું, મને 6:30 બોલાવી લીધેલો અહીંયા એક ગ્રાઉન્ડ છે ત્યાં. તઈ કોઈ લગન હતું, કોઈ વ્યક્તિએ જગ્યા બુક કરેલી. બરાબર. તો 7 કે 6:30 બોલાવેલો અને એન્કર મને કે બસ
હમણાં આવી જ જશે કલાકમાં નંબર. 400 ખુરશીઓ છે, સ્ટેજ અહીંયા જ ને મ્યુઝિક શો બંધ થવાનો છે, એટલે ડિસ્ટન્સ બહુ જ વધારે દૂર ખુરશીઓ લાગેલી, 400 ખુરશીઓ. બરાબર. લોકો બી આયા, બેઠા, એન્કરે ગેમ વેમ રમાડી, આ તે. મારો નંબર રાતે 11:15 11:30 આવ્યો. 23 લોકો બેઠા છે તઈ 400 લોકોની અંદર. અને મેં કીધું પક્કા આપકો સુનના હે? તો કે જી હા હમકો તો સુનના હે. તો મેં કર્યું, અડધો કલાક કરવાનું હતું, કર્યું. 25મી મિનિટે બાજુમાંથી આમ એવો અવાજ આવ્યો અને તઈ લોકો થોડા હસે છે, દૂર છે તો મેં જોયું તો પેલો લાઇટ વાળો વાયર વીટતા, आपको और कितना टाइम लगेगा? मैं કીધું કે ભાઈ લાસ્ટ જોક હે, ખતમ કર લો. હા કર લો. તો મેં જેવો જોક પતા ને મેં કીધું એન્ડ ધેટ્સ માય ટાઈમ, થેન્ક યુ. તો પેલા સીધી સ્વિચો જ બંધ કરી, લાઇટ વાઇટ બંધ, ને પેલા મહેમાનો બી ચાલો. તો એ દિવસે મને લાગ્યું કે યાર. ત્યારથી પછી બંધ કરી દીધું. એટલે એના એક હતું, ધેર ઇઝ અ ટ્રિગર પોઈન્ટ કે એ વન ઓફ ધ ટ્રિગર પોઈન્ટ હતું કે યાર આવું બી કરે. બેઝિકલી બહુ વહેલા બોલાવી લે ને બેસાડી રાખે. કોર્પોરેટમાં ફાયદો શું કે એ લોકો જ કોઈ બેન્ક્વેટ હોલમાં રાખ્યું છે, હોટેલમાં, અને બધા સોશિયલ કોર્પોરેટ માહોલમાં આયા છે, તો થોડું સાંભળવાનું ડિસિપ્લિન હોય ને આ તે, અને મજા બી આવે. મને એ પોસાય છે. અગર કોમેડિયન ન બન્યા હોત તો શું બન્યા હોત? અગર હું કોમેડિયન ના બન્યો હોત ને તો હું કંઈક ખાવાનાનો ધંધો કરતો હતો. મને કુક કરવું ગમે છે, તો એને હું પછી પેશનેટલી ફોલો કરતા ને સારું રાંધતા. વોટ્સ યોર બેસ્ટ રેસિપી જ કહો ચલો. જગુ દાદાની જેમ. બોઇલ ટિક્કા, બડો બોઇલ ટિક્કા બનાતા હે મેં, અંડે કા. તો મેં 2 કુકિંગ વિડીયોઝ બી નાખ્યા છે. એક આઈટમનું નામ છે દિલખુશ. એ રેડ ગ્રેવી, ડુંગળી, ટામેટા ને લીલા મરચામાં બને, લાલ મરચાના પાવડર સાથે. મને એગ્સ ખાવા બહુ ગમે, કારણ કે બધે મળી જાય તો મને ટ્રાવેલમાં વાંધો નહીં આવતો. બરાબર. તો એની એક આઈટમ બનાવું. ને બીજું હું લીલા લસણની બનાવું છું. એનું નામ મેં રાખ્યું સુરતસી ભોલી. સુરતસી ભોલી, પેલું ભોલીસી સુરત ઊંધું કર્યું છે, કારણ કે સુરતી વસ્તુ છે ને, એટલે સુરતસી ભોલી. બરાબર. કોઈ ભોળું નથી ત્યાં. તો લીલા લસણની આઈટમ છે. એ લીલા લસણનો બોઇલ ટિક્કા કહી શકાય. તો એ 2 વસ્તુ હું બહુ વખત બનાવું, કારણ કે બંને વસ્તુ મેં 200 વખત બનાવી નાખી છે, એટલે એમાં હાથ બેસી ગયો છે. એ એવો જોક છે જે ઓપન માઇક થી હવે પાક્કો થઈ ગયો છે. એ 2 રેસીપી હું બહુ બનાવું છું. બરાબર. યસ, સમ કોમેડિયન્સ ગેટ વેરી ફેમસ. કપિલ શર્માની સાથે ઘણા બધા હતા, ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ. રાજુ શ્રીવાસ્તવની સાથે પણ રાજુ શ્રીવાસ્તવ યાદ છે તમે, ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જની વાત કરો તો રાજુ શ્રીવાસ્તવ, અને પછી સુનિલ પાલ કદાચ આવે, પણ રાજુભાઈ પહેલા આવે. એ રીતે કપિલ શર્મા આવે, એ રીતે સમય રૈના અત્યારે આવે, કે અત્યારે હર 5 મિનિટ સમય રૈનાની જોવા મળે છે. વોટ મેક્સ ધેમ સ્પેશિયલ? એવું તો શું હતું રાજુ શ્રીવાસ્તવમાં, એવું તો શું હતું કપિલ શર્મા, એવું તો શું હતું સમય રૈનામાં કે આટલા સક્સેસફુલ બની ગયા? યાર ફની તો બધા હોય, પણ અમુક લોકોને નસીબમાં આપેલું હોય ભગવાને, તો માની લેવાનું કે લક ફેક્ટર. લક તો હતો જ, કારણ કે એટલા જ ઇક્વલી ફની લોકો તમને મળી જશે. પણ લક એટલે અગર હું પેલું બી કહું કે રાઈટ પ્લેસ રાઈટ ટાઈમ એ હાજર રહેવું, તો એ બી લક જ થયું ને. તમે ત્યાં હતા કારણ કે તમે એવું ડિસિઝન લીધું, ને નસીબ તમે તમારું પકડી લીધું કોઈ રીતે. તો એ છે, કારણ કે ટોક શો તો બહુ બને છે. સમય જેવા એજી જોક્સ બી બહુ લોકો કરે છે, પણ કંઈ બધા એટલા ફેમસ નહીં થતા. હા, આ લોકોએ હિંમત કરી કંઈક વસ્તુ શરૂ કરવાની, કે સમયે વિચાર્યું કે હું ચેસનું સ્ટ્રીમિંગ કરું, હું ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ કરું, ને એ લોકોએ આઉટપુટ પ્રમાણે કામ નથી કરી રહ્યા, એ લોકો શિદ્દતથી જ કરી રહ્યા છે. એને 5 લાખ વ્યૂ આવતે કે એને 10 મિલિયન આયા, એ બનાવવાનો જ હતો ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ. તો બધા આર્ટિસ્ટનું એવું છે, જે રિયલી સક્સેસફુલ આર્ટિસ્ટ છે, આઈ થિંક મોટા ભાગના લોકો આવી લાંબુ કામ કરવા વાળા લોકોનું એવું હોય છે, કારણ કે એક પોઈન્ટ પછી આઉટપુટ, મારા હાથમાં આઉટપુટ નહોતું. મેં જ્યારે આ 2 ભાષામાં શો રેકોર્ડ કરીને નાખ્યો, મને ખબર હતી કે એવરેજ વ્યૂઝ જે આવતા હોય છે એ જ આવવાના જ, પણ શું ખબર કદાચ ચાલી જાય. પણ મને તો એ વાતની મજા છે કે મેં આ નાખ્યું, તો અગર કોઈ જશે તો એને કેટલી મજા આવશે. રાઈટ, મારું એ જ છે. તો આઈ થિંક પ્રોસેસ ડ્રીવન જે લોકો છે ને, એ લોકોને સક્સેસ મળી જ જાય છે રાધર દેન આઉટપુટ ડ્રીવન. કારણ કે જેટલા ફની રાજુભાઈ મને એ સિઝનમાં લાગતા હતા, એ વખતે નવીન પ્રભાકરે એટલો જ ફની લાગતો હતો, એ વખતે એહસાન કુરેશી પણ એટલા જ ફની લાગતા હતા. સુનિલ પાલનો પેલો ટાઈમિંગ જોક બહુ બ્રિલિયન્ટ હતો કે સમોસો જોયું રણમાં જગજીત સિંઘે તો સીધું આમ તુમકો દે, તો મને તઈ જ હસવું આવી ગયું, એને જે એકદમ રિધમ બદલેલી ને. He was a winner, he was a winner of the season. Raju Srivastava was first runner. થર્ડ હતા ને રાજુ શ્રીવાસ્તવ? હા, એટલે હા,
સેકન્ડ રનર અપ આવેલા, સેકન્ડ ફર્સ્ટ સુનિલ પાલ આવેલા, સેકન્ડ એહસાન કુરેશી આવેલા, થર્ડ રાજુભાઈ આવેલા. પણ અત્યારે જોવા જઈએ તો સૌથી ગ્રેન્ડ એ આખા ગ્રુપમાંથી રાજુ શ્રીવાસ્તવ ફેન ફોલોઈંગ છે, રાઈટ. તો એ છે. એટલે એ કંઈક તો રીઝન હશે ને એનું લકનું, કારણ કે મહેનત તો મેં જોયું છે બધા બહુ કોમેડિયન કરે છે પણ બધાનું સરખું ફાટતું નથી. રાઈટ રાઈટ તો મે બી કદાચ આપ્યું હશે, એટલે મને એની પાછળનું સાયન્સ નથી ખબર, તો મારું મગજ એવું આઈ રિયલી લાઈક ધીસ. આજે તમે અત્યારે કર્યું ને, વેરી ઓનેસ્ટ આન્સર. ઘણા લોકો એવું સાયન્સ કાઢીને બનાવીને આપશે મને. ભાઈ મને ખબર હોત તો હું પોતાના વ્યૂઝ ના લાવતો, પણ મને એકચ્યુઅલી નહીં ખબર. મને જેન્યુઇનલી એવું ફીલ થાય છે કે આ એમના નસીબમાં લખાયેલું છે. રાઈટ રાઈટ રાઈટ. હું મારું ઓબ્ઝર્વેશન કહું છું, એવું નથી, મને પણ સાયન્સ ખબર છે. આ બધામાં છે ને આઈ થિંક ફોર્મેટ, ધ મેજિક વોઝ ઇન ધ ફોર્મેટ. લેટન્ટ કદાચ સમય એકલો કરતો હોત ને, હા, આવી જ કોઈ કોમેડી ઇન્સ્ટન્ટ, પણ એ જે ફોર્મેટમાં દમ છે કે દેર ઇઝ લોટ ઓફ વેરાયટી ઇન ધ ફોર્મેટ. રાજુ શ્રીવાસ્તવ જેવી રીતે ગજોધરના કેરેક્ટરમાં જઈને આખું ગામડાનું બિહારનું વાતાવરણ ઉભું કરતા. એ જે લેટન્ટનું ફોર્મેટ છે ને, એ પેલા કોમેડી સ્ટોરનું કિલ ટોનીનું ફોર્મેટ છે. તો સમયે શું કર્યું કે ફોર્મેટ લીધું પણ એને પોતાની ટ્યુનમાં, પોતાના સ્ટાઇલમાં થોડું તોડી મળોરીને એનું સ્ટ્રક્ચર બદલી નાખ્યું. પેલું બી એવું જ છે કે એક કોમેડિયન આવશે, 1 મિનિટ સુધી જોક કરશે, અમે 4 સાંભળીશું, બઝર વાગશે ને પછી. પણ પેલું કે સ્કોર મેચ થાય, પ્રાઇઝ મળવું, આ તે, એ બધું સમય નાખ્યું. સમય ખાલી કોમેડી ના રાખ્યું, મલ્ટિપલ આર્ટ ફોર્મ રાખ્યું. અને પછી આપણા ત્યાંના લોકો આવે તો ફ્લેવર બદલાય. પાકિસ્તાન સ્કોટ લેટન્ટ છે. એટલે તો એ છે, અમુક લોકો હોય જે આર્ટિસ્ટ તો ઘણા બધા સારા હોય, પણ અમુક આવે જે આમ માઇલસ્ટોન મૂકીને જતા રહે, અને એની પાછળનું સાયન્સ મારામાં તો એટલી ક્ષમતા નહીં કે હું સમજી સેન્સ ઓફ સેટિસ્ફેક્શન when people laugh, જ્યારે તમે ડિલિવર કરતા હોય, કેમ નહીં, મજા આવે. હા, બહુ મજા આવે એકચ્યુઅલી. કારણ કે આપણે કઈ જોક કહેતા હોય એને બધા હસે અને એ રૂપિયા બી આપે છે, તો મજા તો આવે ને. કારણ કે એ ફિલિંગ છે ને, હું એના માટે જ આ ફિલ્ડમાં આવેલો. એ પહેલું એડ્રેનાલિન હતું મારા લાઈફનું, કે હું સ્ટેજ પર ગયો ને હું બોલું તો ક્લાસમાં જેમ હસતા હતા, હવે અજાણ્યા લોકો હસે છે જે મને ઓળખતા નથી. તો એક એડ્રેનાલિન આવે, તો એ ફિલિંગ બહુ સારી છે કે કોઈ તમારી કહેલી વાત પર હશે. કોમેડીમાં એ સેટિસ્ફેક્શન છે જે કદાચ આઈ થિંક મ્યુઝિકમાં છે. રાઈટ. મ્યુઝિક, એક્ટિંગ, જેનાથી પણ તમે સામેવાળાના ઇમોશન્સ પકડી શકો ને, એ બધામાં એક રીતનું સેટિસ્ફેક્શન છે. કોમેડીમાં બસ એ છે કે દે આર લાફિંગ, સો લાફિંગ ઇઝ લાઈક જેન્યુઇન હેપીનેસ. કોઈ દુઃખમાં તો હશે નહીં. તો નો ડેફિનેટલી આઈ બિલીવ વધારે કોમેડિયન્સ બનવા જોઈએ અને બધાને પ્લેટફોર્મ મળવું જોઈએ. હા, એન્ડ ધીસ આર્ટ ફોર્મ શુડ ઇન જનરલ બી મોર એક્સેપ્ટેડ. હું તો ઈચ્છું છું કે જેમ કે અમદાવાદમાં ઘણા કોમેડિયન્સ છે લોકલ, તો મને બહુ ટાઈમ સુધી એ બી થતું હતું કે યાર આપણે 4-5 લોકોના વિડીયો તો ચાલે છે, પણ જે રીતે હું નવો આવેલો એવી રીતે હજી નવા ચહેરા આવવા જોઈએ. રાઈટ. અને કોમેડી ફેક્ટરીએ ટાઈમ ટુ ટાઈમ કોશિશ પણ કરી છે કે આજથી અમુક વર્ષો પહેલાં, આઈ થિંક લોકડાઉન પછી જ તરત યુટ્યુબ તરફથી કંઈ આવેલું કે આપણે સ્ટેન્ડઅપ પાછું લાવું, તો એ લોકો એક હેશટેગ ચલાવેલું, સ્ટેન્ડઅપ ઇઝ બેક કરીને. અચ્છા. તો એમાં કોમેડી ફેક્ટરી પ્રોડ્યુસ વિડીયોઝ ફોર મેની કોમિક્સ, અને જાતે વિડીયો રેકોર્ડ કરાવો ઇઝ નોટ અ મસ્તી. તમારો 15-20 હજાર રૂપિયા ખર્ચો મિનિમમ થાય, અને નોન અર્નિંગ કોમિક જે યંગ છોકરો કે છોકરી હોય એમના માટે 20,000 રૂપિયા એટલે તો કે મેં તો ના કરી શકું. તો શો રેકોર્ડ કર્યો, ઓડિયન્સ આવ્યું, અને એ બધાના વિડીયોઝ આજે યુટ્યુબ પર તમે જશો ને, સ્ટેન્ડઅપ ઇઝ બેક કેવા હેશટેગમાં, તો એ લોકોના વિડીયોઝ અમારા ચેનલ પર છે. બરાબર. એટલા ચાલ્યા નહીં, પણ એટલીસ્ટ ધેર ઇઝ અ રે ઓફ હોપ. હું આવ્યો તો ત્યારે આવું કંઈ હતું નહીં કે કોઈ મને એમના ચેનલ પર ચડાવી દે, અને કોઈ એવું મેગા એસ્ટાબ્લિશ પણ નહોતું. કોમેડી ફેક્ટરી સૌથી મોટું નામ હતું, જે મને લાગતું હતું કે યાર આ લોકો તો સ્ટાર લોકો છે યાર. તો એ એક હતું. અને હમણાં રિસન્ટલી બી જ્યારે લાસ્ટ યર એનિવર્સરી શો અમે કરીએ સપ્ટેમ્બર પર ને કે ઓગસ્ટમાં, યાદ નહીં, પણ એનિવર્સરી યાદ નથી, બહુ છે ભાઈ. મને નહીં યાદ રહેતું યાર. પણ શો કરીએ છે તો મનનની એક જે મને સારી વસ્તુ ગમે છે કે આર્ટ ફોર્મનું આગળ આવવા માટે, કે પોતે પણ આગળ આવવા માટે ઇન્ડસ્ટ્રી કે બીજા લોકોનું ગ્રો થવું જરૂરી છે. તો એને શું કર્યું કે દર વર્ષે એનિવર્સરી શોમાં બહારથી મોટા નામ આવે, મોટી લાઇનઅપ થાય કે ઝાકિર ખાન, અભિષેક ઉપમન્યુ, પછી મારો બી નાનો એક સ્પોટ હોય, કારણ કે આપણે એમના જેટલા તો નથી જ, પણ એ બધી લાઇનઅપ થાય. તો આ વખતે મને એવું કર્યું કે આપણે છે ને
વડોદરા અને અમદાવાદમાં લાઇનઅપ શોઝ કરીએ. વડોદરામાં એક 150 સીટર ને અમદાવાદમાં HK હોલ 650 સીટર, બરાબર. અને જસ્ટ લોકલ કોમિક્સ. એટલે એમાં અમિત ખુવા હતો, હી ઇઝ અ કોમેડિયન. યસ. પછી ઘણા બધા નવા પણ હતા, ઘણા એવા હતા જે 3-4 વર્ષથી કરી રહ્યા છે. આખા શો રેકોર્ડ કર્યા ને એમની આખી રેકોર્ડિંગ ફરીથી એમને આપી દીધી કે નાઉ ધીસ ટાઈમ યુ અપલોડ. ઓ નાઇસ. અમારે બી નથી કરવો, તમે અપલોડ કરો, એડિટ કરાવી લેજો સાથે, એટલું કરી લેજો. પણ એ આપી દીધું 3 to 5 કેમેરા સેટઅપ. અને ઓડિયન્સ જે આવેલું એ કોમેડીનું ઓડિયન્સ હતું. સો ઇફ યુ ડુ ગુડ યુ ગેટ અ ગુડ વિડીયો. અમિત ખુવા એમાં ફોડી નાખેલું ભાઈ, એ માણસે આમ ડિસ્ટ્રોય મારી દીધેલું. મને એ દિવસે થઈ ગયું કે યાર આને નહોતો લાવવા જેવો. કારણ કે મને કોઈ આપણા કરતા સારું કરી જાય ને તો એ મુમેન્ટમાં કોમ્પિટિટિવનેસ, યાર આજે તો મારું બેસ્ટ હોવું જોઈએ. તો એને ભાઈ ફોડી નાખ્યો એ રૂમ. પછી શ્લોક ઓઝા કરીને છોકરો છે, એને બહુ સારું કર્યું. લક્ષ એ બહુ સારું કર્યું. તો ઇટ્સ હાઈ ટાઈમ કે હવે નવા ચહેરાઓ પણ એમના રીતે જ ફેમસ થાય. કારણ કે ઇન્ટરનેટમાં બધા માટે એક લક ફેક્ટર, એક ઓપોર્ચ્યુનિટી છે કે તમારો પોડકાસ્ટ કેવો ક્લિક થવા લાગે લોકો સાથે અને ચાલી ગયો. તો એવી જ રીતે આ બધા પાસે એક લક ફેક્ટર, એક ઓપોર્ચ્યુનિટી છે કે તમે નાખતા રહો. એક વસ્તુ બી ચાલી ગઈ તો હું ખબર કાલે તમારો ફેમ મને કામ લાગી શકે, યુ નેવર નો ને. તો હું તો ઈચ્છું છું કે હજી આમ 20 લોકો ફૂલ ટાઈમ સ્ટેન્ડઅપ કરતા થઈ જાય જે પ્રોફેશનલ લેવલ પર કરે છે, અને એક ઇન્ડસ્ટ્રી, એક ઇકોસિસ્ટમ બનવી જોઈએ. રાઈટ. કે એવું નથી કે હું એકલો જ ફની છું કે મારી આસપાસના 5-6 છે. તમારી પાસે 20-30 કોમેડિયન. સાઉથમાં કેવા છે, બહુ બધા કોમિક્સ છે. રાઈટ. તો એવી રીતે દિલ્હીના બહુ બધા કોમિક્સ છે, તો ગુજરાતના બી હોવા જોઈએ. તો એ ઠીક છે, પણ એમાં એવું ના ઈચ્છતા કે તમારી રેકોર્ડિંગનો ખર્ચો હું આપું, એ જાતે કરજો. માં નહીં કરું. ઓલરાઈટ, સુપર્બ. ચિરાયુભાઈ, ઇટ્સ બીન અ વન્ડરફુલ કોન્વર્સેશન. બહુ મજા આવી. છેલ્લે તો ઉપડ્યું. યસ. રાખજો બધું ફની નાખી, મજા કરાઈ જશે. બાકી મારું, તમે આ વિડીયો નક્કી કહું છું 13,000 વ્યૂ તો પાક્કા છે. યાર ગોલ થોડો ઉપર રાખો યાર. 1,30,000 મિનિમમ. 16. ઓકે. ઓ 1:30. ચલો 1:30 આવશે. રીલો તો જશે, રીલો તો 100K આમ રમતા જતી રહેશે. પેલી દોરીવાળી વાયરની રીલ આપણે ક્રોસ પોસ્ટ કરીશું ને 200K કે 300K આવી જશે. રાઈટ. બીજી એક વિનંતી છે, મારા પર જોક ન બનાવતા જઈને યાર. ના તમારા પર હું જોક બનાવું કે ગરમ કોફી સબડકા મારીને પી જાય છે એવું, કે પછી ઉઠીને વાળ સેટ નીકળે. અરે કોમેડિયન્સ થી બહુ બીક લાગે યાર. ભાઈ મને એકચ્યુઅલી પહેલા એવું લાગ્યું કે તમારું નામ છે ને એ કઈ આમ રિલીજિયસ ગ્રીટિંગ છે. જસ્ટ ગઈકાલે મેં કોઈને કીધું હે ને, મારું જય થડેશ્વર, મેં હમણાં પેલી એક રીલ પોસ્ટ કરી. પહેલા મને લાગ્યું કે આઈને તમને એવું બોલવાનું છે કે જય થડેશ્વર. પછી તમે કહેશો કે મારું નામ રોનક છે કે એવું કઈ, પણ પછી મને ખબર પડી કે તમારું ઓફિશિયલ નામ જ આ છે. કોઈ છે ને બહુ સ્માર્ટલી, એકચ્યુઅલી ઇટ્સ નોટ થડેશ્વર, ઇટ્સ થડેસર. થડેસર એક વ્યક્તિનું નામ હતું, અમારા કોઈ ફોરફાધર્સનું નામ હતું. અમારા કુળની ઓરિજિનલ અટક પ્રોબ્લી ઝાલા હતી, પછી કોઈ થડેસર કરીને કોઈ વ્યક્તિ આવ્યું જેનાથી સરનેમ થડેસર થઈ ગયું. બટ સમબડી વેરી સ્માર્ટલી કન્વર્ટેડ થડેસર ટુ થડેશ્વર, અને અચાનક વજન આવી જાય. હું બસમાં ગૂગલ કરતો હતો કે આ નામનું કોઈ મંદિર તો નહીં ને કે હું જોક મારું પછી મારા ધંધે લાગે જાય કે થડેશ્વર સમાજે મારા પર હાલ્લા બોલ કરી દીધો છે. મેં લિટરલી ગૂગલ કર્યું છે અને મને ખબર પડી યુપીમાં થડેશ્વરાયનું એક મંદિર છે. એટલે મેં કીધું ધેટ ઇઝ ડિફરન્ટ. કોઈ લેવા દેવા નથી અમને મંદિર સાથે. મને વોલ્વોમાં ખબર હોવી જોઈએ ને, એટલે. અને પછી તો બેગ નીકળી ગઈ, એટલે એ પણ સેફટીનો પોઈન્ટ પણ સાઈડમાં જતો રહ્યો. એટલે મેં જ વિચાર્યું યાર કે આ બહુ યુનિક નામો હોય છે. સરનેમ બહુ યુનિક છે. પીપલ યુઝ્યુઅલી કોઈ થાડેશ્વર, કોઈ પડેશ્વર કરી નાખે. અરે ભાઈ, અમારો એક છે ને ઓર્ગેનાઇઝર હતો ફોરેનનો, એનું નામ હતું યુરોપ સોની. યુરોપ સોની? હા. બોલો. અને સ્પેલિંગ UROP હતું. તો મેં કીધું તારા નામની સ્ટોરી શું છે? તો કે મારી મમ્મી ભોળી હતી અને એમને મારું નામ પાડવું હતું ને એમને કંઈ ઇંગ્લિશ ટાઈપ નામ પાડવું હતું. તો કે કોઈ કન્ટ્રી કે એના પર પાડી દો. તો એમને આમ વર્લ્ડ મેપ પર પૂછ્યું આ શું છે, તો યુરોપ કોન્ટિનેન્ટ હતો. તો કે યુરોપ નામ સરસ છે, રાખી દો, પણ સ્પેલિંગ નહોતો આવડતો. તો UROP આ એને સ્ટોરી મને કીધેલી, કદાચ જોશે તો એને યાદ આવશે. 2018 એને કીધેલું. મેં કીધું શું નામ છે યાર. ગજબ. ડન છે, સુપર. અને મળતા રહે આ રીતે હજી કરતા રહીએ. બીજી વાર આવીશું ને તો આપણે થોડી મસ્તી વધારે કરીશું. બહુ ઊંડી વાત નહીં કરવી, નહીં તો વ્યુઅર જતો રહેશે આપણો. એટલે મજા આવશે. મને તો બહુ આનંદ થયો. સબસ્ક્રાઇબ ટુ જય થાડેસર. અહીંયા કહો
એ નામ બરાબર બોલ્યો ને? થડેશ્વર એ તો મને ખબર, તમારું રિયલ નામ પ્રમોટ કરો, તમારા પેલા ફોરફાધર નું ચેન્જ કરાવો છો. થડેસર. પણ મને બહુ મજા આવી. પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ જય થડેશ્વર ચેનલ, અને કોમેન્ટ જરૂરથી કરજો અને લાઈક કરજો, કારણ કે જેટલું એંગેજમેન્ટ વધશે ને તો એટલો વિડીયો આગળ ચાલવાનો ચાન્સ છે. અને મારા વિડીયોમાં આ કહેવું ખાસ જરૂરી છે, કારણ કે મને મારા ટેગની રીચ ખબર છે. તો અને આ બંને સાઈડનું છે. હવે તમે વિચારો કે વધારે જશે કે ઓછું જશે. તો મને તો બહુ મજા આવી ભાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. રિયલી એપ્રિશિએટ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.